માહિતી નાખો. અવાજ આવે છે? હલો હલો હલો. આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે છીએ, પણ ખેતરમાં છીએ. આ તમે જોઈ રહ્યા છો, અહીંયા ચા ઉકળી રહી છે. આ ચા નથી ઉકળી રહી, પણ ખેડૂતોના મન છે, દિલ છે, એ ઉકળી રહ્યા છે. એ અહીંયા જે કરી રહ્યા છે એ એક પ્રકારનું વિરોધ પ્રદર્શન છે. વિરોધ પ્રદર્શન એટલા માટે કે સરકારે એમની પરવાનગી વગર અથવા યોગ્ય ચર્ચા કર્યા વગર અહીંયાથી પાઇપલાઇન કાઢી રહી છે. એટલા માટે આ ખેડૂતો અહીંયા ખેતરમાં બેસ્યા છે. જે બહેનો છે પણ ખેતરમાં બેસી છે ને, અહીંયા એ લોકોએ હવે ધામા નાખી દીધા છે ને સ્પષ્ટપણે કહી દીધું છે કે અહીંયાથી પાઇપલાઇન કોળી કાઢે નીકળવા દેશે નહીં. આ કાકા છે, આ કાકા કેમ અહીંયા આજે ચા અહીંયા ઉકળી રહી છે? આજે ચા બનાવી રહ્યા છીએ પબ્લિક માટે. આ લાઈન નાખાઈ રહી છે એટલા માટે કે લાઈન કોઈ ભોગા ગાળવા દેવાની નથી. બરોબર? તમે ગામના જ છો? હા, ગામના જ છીએ. મારે અડધો વીઘો જમીન પડે છે, એમાંથી આ લાઈન પસાર થઈ રહી છે. બરોબર? એટલે ગાળવા દેવાની નથી. તો ચા અહીંયા બનાવીને ચા બનાવીને પબ્લિક ને પહીએ છીએ અમે. બરોબર છે. રાત દિવસ બધા અહીંયા જ રહે છે? રાત દિવસ અહીંયા જ રહીએ છીએ ને કોઈ ભોગા પણ આ લાઈન જવા દેવાની નથી. અચ્છા, બરોબર. કેટલા દિવસ કરવાની ગણતરી છે? કારણ કે હવે તો પોલીસ પણ જતી રહી, કંટાળી જતી રહી. જે જાય તે મહિનો થાય, 2 મહિના થાય, 6 મહિના થાય, તાળ ગણાઈ જવાનું છે. બરોબર? આથી હટવાનું નથી ને આ લાઈન કાઢવા દેવાની નથી. કોઈ તમારા લોકલ નેતાઓ કોઈ આયા છે અહીંયા? કોઈ લોકલ નેતાઓ કોઈ આયા નથી. ભાજપના કોઈ નેતા? ભાજપના નથી કોઈ આયા. કોઈ નથી કોઈ આયા. કેટલા દિવસ રહેવાની ગણતરી છે? આ તો મહિનો થાય, 2 મહિના થાય, 6 મહિના થાય, 1.5 વર્ષ થાય. અચ્છા, તૈયારી સાથે આયા છે? તૈયારી સાથે ગાટલા બાટલા બધું જ લઈને જ આયા છીએ. આથી હટવાનું છે નહીં. અચ્છા, બરોબર. હવે બીજા પણ કાકા છે. કાકા આગળ આવો, આગળ આવો. શું નામ છે? અરે આગળ આવો. અરે આવો આગળ આવો, વાંધો નહીં, તમે આગળ આવો. કેટલા દિવસની તૈયારી સાથે આવ્યા છો અહીંયા? અમારી તૈયારી સાહેબ જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે ત્યાં સુધીની અમારી અહીં ફૂલ તૈયારી છે. અહીંથી અમારે કોઈ પણ સંજોગમાં અહીંથી હટવાનું નથી. આ ચા પાણીની, નાસ્તાની બધી પબ્લિકની વ્યવસ્થા કરીએ છીએ અમે ગામવાળા. આજુબાજુના ગામડાવાળા બધા આવે છે, બધાનો સાથ સહકાર છે. અમારી એક જ માંગ છે કે આ લાઈન અમારે કોઈ પણ ભોગમાં અહીં ખોદવા દેવાની નથી. તમારા ધારાસભ્ય કોઈક આવ્યું છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં હજુ કોઈ આવ્યું નથી. કોઈ અમારા ખેડૂતની મુલાકાતે હજુ સુધી કોઈ આવ્યું નથી. કોઈ તમે લોકોએ સંપર્ક કર્યું છે સરકારમાં કે ભાઈ શું કરવાનું છે? આટલા દિવસથી અમે બેઠા છીએ. સરકારની જોડે અમે સંપર્ક કર્યો, એ તો કહે છે અમારે કોઈ પણ ભોગે તમારે લાઈન ગાળવાની છે. લાઈન ગાળી તો અમારે તમારી 7/12 માં નોંધ પડશે. એવું કલેક્ટર જોડે અમે મુલાકાત કરી. કલેક્ટરે એવું કીધું. તો અમારે તો શું છે કે અમારી આ લાઈન ગળી જાય ને એમાં 7/12 માં બોજો પડી જાય એટલે અમારી તો જગ્યા જતી રહી. એ સરકારના હસ્તક થઈ જાય. અમારે કોઈ દાડા જગ્યા એને ના થાય, એમાં બાંધકામ ના કરી કે અમારે આજુબાજુની જગ્યા બધી પડતર રહી જાય. એટલે અમારે કેવું ખેડૂતને કેવલ નુકસાન જ છે.
પણ આ તો કે છે તો વિકાસનું કામ થઈ રહ્યું છે. વિકાસનું કામ થઈ ગયું તો આ બાજુ કેનલ નહીં એની અંદર ના જવા દે. અમારે ક્યાં આ વિકાસનું કામ એ તો બધી પબ્લિક જોવે જ છે ને વિડીયામાં કે આ વિકાસનું કામ છે કે નુકસાનનું કામ છે. કારણ કે આ પાળો નખાઈ જાય ને એટલે અહીંથી અમારા ધરણ ગામ સુધીનું આ પાણી ભર્યું રહે. એટલે હજારો વીઘામાં આમાં કોઈને ડાંગર કે ઘઉં કઈ પણ વસ્તુ પાકે નહીં. તો પછી શું કરશો? કારણ કે આ વસ્તુ તમને ખબર છે કે ભાઈ અહીંયા પાકશે નહીં, પાણી ભરાઈ જશે. આ અધિકારીઓ જે લોકો પ્લાનિંગ કરે છે એ લોકોને નથી ખબર પડી રહી કે આ રીતે નુકસાન થશે આ લોકો. અમે અમને એ જ જવાબ માંગીએ છીએ કે તમને એવી ખબર પડતી હોય તો આ લાઈન તમે ગાળો જ નહીં. બાજુમાં કેનાલ છે, આગળ રજોડા ગામ છે, ત્યાંથી કેનાલ આવી જ છે, બરોબર? તો અહીંથી કેનાલ જવા દે નહીં, અમને કોઈ વિરોધ નથી. કારણ કે અમારી જમીન બગાડીને અમને ફાયદો શું? એટલે અમારે કોઈ પણ ભોગા આ જગ્યા અમારે બગાડવા દેવાની નથી. અમારે અહીં મરવાનું થાય તો કુરબાન, બાકી આ લાઈન અમારે અહીંથી ગાળવા દેવાની નથી. તો પછી શું કરશો? કારણ કે હવે તો પોલીસ પણ તમારી અહીંયા હવે નથી રહી, જતી રહી. હવે તો આ મકાનો માલાઈને આ રાત દિવસ બેહી રહેવાના છે. એમનો કોઈ પણ ભોગા અમારે લાઈન ખોદવા દેવાની જ નથી, સાહેબ. અચ્છા. બીજા બી આગેવાન, શું નામ છે તમારું મિત્ર? અરે તમને જ પૂછ્યું, પાછળ ક્યાં જુઓ? તમે ગામના નહીં? ગામના છો? શું નામ છે? મહેશભાઈ. મહેશભાઈ, શું છે અહીંયા લોકો કેમ નથી અહીંયા બેસી રહ્યા છે, નથી જઈ રહ્યા અહીંયાથી? આ બધે ચાનાશાહી ચાલી રહી છે સરકારની, એટલે કોઈ આવતું નથી અમારી મુલાકાત. આ બધું કોઈ વાત અમે મંજૂર રાખતા નહીં ને કોઈ મંજૂર રાખશું નહીં, અને આ લાઈન અમે ગાળવા દઈશું પણ નહીં. આ તમારા ધારાસભ્ય કનુભાઈ છે, એ લોકો આયા છે? કોઈ કનુભાઈ કોઈ આયા ધારાસભ્ય આયા નહીં, ભાજપનો કોઈ પણ કાર્યકર્તા આવ્યો નથી. હજુ સુધી કોઈ મુલાકાત પણ કોઈ નથી આવ્યો કે શું કરો છો ને શું નથી કરતા, પણ પૂછવા પણ નથી આવ્યા. તો પછી હવે શું કરશો? હવે તમે લોકો આંદોલન ઉપર બેઠી રહેશું. 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, કેટલા દામ થતા ગમે આવીને ધામા નાખીને બેસ્યું. જશો નહીં? જવાનું તો સત નહીં, કોઈ ભાગ ભોગા. અચ્છા, શું નામ છે મિત્ર તમારું? અજીતભાઈ. અજીતભાઈ, શું કહેશો? અહીંયા ચા પાણી બધી વ્યવસ્થા અહીંયા જ કરી રહ્યા છો તમે લોકો, પણ સરકાર તો કોઈ મળવા તમને આવતું નથી. તમને સમાધાન શું થાય આવતું? હવે કરશો શું? કઈ નહીં, આંદોલન. બસ જ્યાં લગણાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંયા જ રહીશું. અચ્છા. અત્યારે વાવણીનો સમય છે અને તમે લોકો કામ ધામ છોડીને તમારે અહીંયા બેસવું પડી રહ્યું છે. આ તો સરકાર જોતી નહીં હોય કે કામ ધંધો, અત્યારે વાવણીની સિઝન ચાલુ છે, ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, એમને ખબર નહીં પડતી હોય કાનું નિરાકરણ લાવીએ. લાઈન તો ગાળવા દેવાની છે જ નહીં. 100 ની વાત હતી, 100 વાતની એક વાત નહીં. લાઈન નથી ગાળવા દેવાની. હવે અહીંથી પોલીસ પણ જતી, પહેલા તો પોલીસ હતી ને અહીંયા? હા, પોલીસ હતી. પોલીસ જતી રહી, કંટાળીને જતી રહી. સરકાર પણ કંટાળ છે. આ રીતે આંદોલન ચાલુ રાખવાનું છે, અહીંથી જવાનું છે જ નહીં જ્યાં લગન આનું નિરાકરણ ના આવે, અને લાઈન તો ગાળવા દેવાની છે જ નહીં. 100 ની વાત એક. પણ એ વાત તમે મેસેજ પહોંચાડી દીધું છે, મેં ગાળવા નહીં દઈએ. મેસેજ પહોંચી જ જશે ને, મીડિયા જોતા નહીં હોય. મીડિયામાં જોતા તો હશે ને, એમની સુધી વાત પહોંચે ને એવું તો બની ના શકે. તો બીજા પણ આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આગળ આવ્યા છો તમે, શું નામ છે તમારું? રમેશ વાઘેલા. રમેશભાઈ, શું કહેશો? જે રીતે અહીંયા તમે લોકો ધામા નાખી દીધું, બહેનો પણ અહીંયા ધામા નાખી દીધા છે. બહેનો જે લગન આનો નિર્ણય ના હોય ત્યાં લગન હટવાનું જ નથી, બરાબર? એ લોકો કે કોઈ કાળે અમારે લાઈન ગાળવાની છે તો અમારે કોઈ કાળે લાઈન ગાળવા દેવાની નથી. કોઈ વળતરની માંગ નથી અમારે. અમારે આ ખેતરમાંથી લાઈન જવા દેવાની નથી, બરાબર? અહીંયા લાઈન નખાય એટલે આ ખેડૂત તો પાયમાલ થઈ જાય. આની પર કોઈ બાંધકામ ના થાય, કશું જ ના થાય. તમે તમારા મકાન નીચે લાઈન હોય તો નાખવા દેશો? ના નાખવા દે, કોઈ પણ ના નાખવા દે. કોઈ કાળે અમારા લાઈન નાખવા દેવાની થતી જ નથી. આ જુઓ તમે પાછળ કાફલો કેટલો છે, હજુ આથી વધશે. અને બધાની માંગ એવી જ છે કે આથી વધારે આપણે કરવાનું, મૂળ અહીંયા લાઈન નાખવા દેવાની થતી નથી, બરાબર? અમારી એટલી જ માંગણી છે. તમે લોકો તો સમજો અહીંયા બેસી ગયા છો, સરકારમાંથી કોઈ સાંભળતું નથી. જે ભાજપના સત્તામાં જે લોકો નેતાઓ છે, જે ગાંધીનગરમાં જે લોકો તમે જે લોકોને મોકલ્યા છે ધારાસભ્ય બનાવીને કે સાંસદ બનાવીને, એ લોકો તો કંઈ સાંભળતા નથી. તો શું કરશું? કશું સાંભળતા જ નથી, બરાબર? અમે જ મોટા કર્યા છે એમના. અમારો સમાજનો ધારાસભ્ય છે ને કોળી પટેલ, કનુભાઈ પોતે જ નથી આવતા ખેડૂતના સમર્થનમાં, બરાબર? તો બીજા કોણ આવે તો, બરાબર? એટલે અમારે અમારી રીતે લડવાની છે. કોઈ રાજકારણી માણસ આમાં ભળે કે ના ભળે એ અમારે કોઈની જરૂર નથી, બરાબર? ગામના માણસો, બહારના ગામના, 12 ગામથી બધા પણ આવી જતા, મહિલા મંડળ પણ આવે, બધો સપોર્ટ અમને મળી રહ્યો છે અને આવો સપોર્ટ મળતો રહેશે. અમે આ લડત ચાલુ જ રાખવાના છીએ. લડત ચાલુ રાખશો, પણ સમજો પોલીસ આવે કાલે તમે લોકો ઉચકી જાય તો શું કરશો? પછી મરવા માટે પણ અમે તૈયાર છીએ, બરાબર? પોલીસ આવે અમને પૂરી જાય કે જે કરીએ, લોકો મરવા માટે પણ તૈયાર છે. અહીંયા કેટલા ખેડૂતોને નુકસાન છે? અહીંયા ખેડૂતો તો આ જે સામે લાઈન ચાલુ થઈ ત્યાંથી છે કે 3 ગામ આવે છે, બરાબર? તો એમાં તો કેટલાય ખેડૂત આવતા હશે બજાર. એટલા ખેડૂતોનું સમર્થન અહીંયા મળી રહ્યું છે. આમાં એ ખેડૂત એક નહીં, ખેડૂતો હોય કે નહીં, મારા જો કોઈ જમીન નહીં પડતી છતાં હું આવું છું. એટલે દરેકને મારી નમ્ર વિનંતી એ જ છે કે તમારી જમીન હોય કે ના હોય, પણ આ ખેડૂતને સપોર્ટ કરો. ખેડૂત અનાજ પકવશે તો આપણે ખાશું. કંપનીમાંથી અનાજ આવતું નથી, બરાબર?
હું કેમેરામેન વૈભવને કહીશ કે કઈ રીતે તમે જુઓ ચાયનું વિતરણનું જે કાર્યક્રમ છે એ અત્યારે ખેડૂતો જાતે કરી રહ્યા છે. એ લોકોની ભાવના છે કે જે લોકો આવે એ પછી કોઈ પણ પક્ષમાંથી આવે, સરકાર આવે, એમને મીઠાશ આપીશું, ચાના માધ્યમથી મીઠાશ આપીશું. કારણ કે ખેડૂતો મનમાં કડવાશ નથી, એમની ખાલી માંગ છે કે અહીંયાથી જે ખેતી નુકસાન કરીને તમામ વસ્તુ ન કરવામાં આવે. આગળ આવો મિત્ર, આગળ આવો. તમને જ કહું છું, આ ગામના છો તમે? બાવળાથી આવે છે. અચ્છા, શું નામ છે આપનું? મારું નામ દશરથભાઈ છે. દશરથભાઈ, કેમ અહીંયા આવ્યા છો તમે સમર્થનમાં? એટલે મને એવી ખબર પડી કે કંઈક જમીન સરકાર ખોદકામ કરી રહી છે અને કોઈ વળતર મળતું નથી, એટલા માટે હું આવી રહ્યો છું. અચ્છા, અહીંયા સમર્થનમાં આવ્યા છે આ લોકો? સમર્થન માટે આવ્યા છીએ. અચ્છા, હા, એટલા માટે અમે આવ્યા છીએ. બાવળાથી જ આવ્યા. બાવળાથી અહીંયા સમર્થનમાં. આમાં ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, મારું કહેવું એ છે. અચ્છા, આ લોકો તો કેમ લાગે છે તમે બધી કે લોકો સમર્થન નથી આપી રહ્યા આ લોકો? એટલે આમાં જેમ જેમ ખબર પડે એમ આવે ને લોકો સમર્થન. કાકા મને નહીં, વળતર કેમ નથી આપી રહ્યા, કેમ લાગે તમને? એટલે વળતર આમાં કેવું કે આ વાત છે ને ઉપર અધિકારી સુધી પહોંચે તો વળતર મળે છે. મેં વાત છે એમ કે હજી કોઈ મને 3 દાડાથી ખબર પડી, પણ જેમ ઉપર ખબર પડે છેક સરકાર સુધી વાત જાય તો સમર્થન મળે અને વધારે લોકો આમાં સમર્થનમાં આવે તો ખેડૂતોને પૂરેપૂરું ચોક્કસ વળતર મળે. આમાં જેની જેની જમીન જાય છે અને જે પૈસા જે નક્કી થાય એ વળતર મળી શકે. મને 3 દિવસથી જ ખબર પડી ખાલી. અચ્છા, એટલે તમે પછી અહીંયા આવ્યા છો? હું બાવળાથી આવ્યો. બરાબર. આપણે તો બીજા પણ આગેવાન છે, એમની સાથે પણ વાત કરીશું. અહીંયા દાદા છે. શ્રવણભાઈ, શું કહેશો? જે રીતે અહીંયા તમે લોકોએ ધામા નાખી દીધા છે, હવે તમે લોકો કહી દીધું હવે અમે જઈશું નહીં, પણ કેટલા દિવસની તૈયારી છે હવે? આ પૂરા અમારે 30 દિવસની 2 મહિના જવાનું થાય ને તો અમે અહીં રહીશું. આ નેતા લોકો આ છે પટ્ટા બાંધી દે છે, મોઢા પટ્ટી બાંધી છે. એ લોકો કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. આ ભાજપ સરકાર, તાનાશાહી સરકાર છે, બિલ્ડરોની, ઉદ્યોગોની સરકાર છે. આ સરકારી પ્રોજેક્ટમાં કોઈ અડચણ રૂપી નથી લીધા નંબર, અને ખેડૂતોના નંબર આ લોકોએ લીધા છે. એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે અને કોઈનું સાંભળવા તૈયાર નથી. ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. આ હજારો વીઘાનું નુકસાન થાય છે. આ સાણંદ તાલુકાનું ડાંગર પગોતો તાલુકો છે. આ ડાંગરનું ડાંગર વાવણીની તૈયારી છે અને આ લોકોએ કેનાલનું પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું છે. એટલે હવે કેટલી તૈયારી છે તમારા લોકોની? કારણ કે સરકારનો કોઈ અધિકારી નહીં આવતા, તમારા ચૂંટેલા ધારાસભ્ય નહીં આવતા, તમારા સાંસદોના કોઈ પ્રતિનિધિ નહીં આવતા, તો પછી હવે ખેડૂતો એકલા હાથે કેટલા લડવાની તૈયારી છે? કેટલા દિવસ? અમારા 1 વર્ષ રહેવાનું થાય તો અમે રહેવા તૈયાર છીએ. ખેડૂત જ્યાં સુધી અમારો હક, અમારી જમીન નહીં મળે ત્યાં સુધી અમે આઈને રહેવાના છીએ. ભૂખ્યા અને તરસ્યા માની લીધું છે કે ગામ લોકો હવે અહીં ખાવાનું અને સુવાનું એવું ધારી લીધું છે અમે. અચ્છા, પણ અહીંયાથી છોડીને જશો નહીં? ના, અમે અહીં લોકો છોડીને જવા નથી. આ અમારી માતૃભૂમિ જગ્યા છે અને અમે અહીં છોડીને જઈએ થોડા ખરા. દુઃખ થાય છે કે કઈ રીતે તમામ વસ્તુ અહીંયા થઈ રહી છે, તમને પૂછ્યા વગર તમારી જમીન ખોદવામાં આવી રહી છે? હા સાહેબ, દુઃખ થાય તો અમારી દાદાની જમીન છે. વાંસા પાટા બાંધીને આ લોકોએ જમીન અમે લીધેલી છે. આ સરકારના પ્રોજેક્ટ મન ફાવીને લોકો ખોદી નાખીને થોડું ચાલતું હોય છે. એટલે આના લોકો સરકાર છે ત્રાસી જશે. આવનારા દિવસોમાં લોકો હવે સારું ઈચ્છા માંગે છે, કઈ વિકલ્પ બદલવા માંગે છે. હા, વિકલ્પ. પણ આ લોકો તો ભાજપ વાળા એવું કહે છે કે અમે વિકાસનું કામ કરીએ છીએ, આ બધું ખોદીને પાણી નિકાસ થશે, આ બધું કહે છે. આ તો ખેડૂતોના પેટા ઉપર પાટું મારી રહ્યા છે સરકાર. કાયદેસર આ કોઈ કામ થવું જ ના જોઈએ ખેડૂતોના. આ લોકો કેનાલના પાળા બાવા જેટલી લાઈન નાખવી એટલી થાય, પણ આ લોકો સરકારને ખેડૂતોની મિલી ભગતથી આ લોકો ખેડૂતને દબાવ્યા છે. બિલકુલ. આગળ આવો મિત્ર, આગળ આવો. તમે શું નામ છે આપનું? નિકુલભાઈ. નિકુલભાઈ, તમે તો ગામના યુવાનો છો, તમે ક્યારે જોયું આવું મંજૂરી વગર સરકાર આઈને ખોદી દેતી હતી? આવું તો કોઈ દિવસ જોયું નથી, પણ આ તો પહેલી વખત આ બાજુ થયું છે. એવું છે બધું. કેટલું નુકસાન છે અહીંયા? નુકસાન એટલે અત્યારે તો બહુ નુકસાન કહેવાય કે અત્યારે હવે ડાંગર રોપણીનો સમય થઈ ગયો છે અને સમય થઈ ગયો છે અને અત્યારે આ ખોદણી કરે એટલે અહીંયા કોઈ ટ્રેક્ટર કોઈ ખેડૂતોનો આવત નહીં અહીંયા. તો પછી ખેડૂતો રોપણી કઈ રીતે કરી શકે? એક તો એ નુકસાન છે. અને કદાચ આ લાઈન આ લોકો કરે પછી 6 વર્ષ સુધી તો અહીંયા કોઈ પાક જ ના પાકે. પ્લસ હાર્વેસ્ટર ના ચાલે, ટ્રેક્ટર ના ચાલે, તો કરવાનું શું? અને આજે 8 દિવસ થઈ ગયા, ભાજપનો કોઈ કાર્યકર્તા, કોઈ નેતા, કોઈ તાલુકા સદસ્ય, કોઈ જિલ્લા સદસ્ય અહીંયા ડોકાવા પણ આવ્યો નથી. બરાબર છે. આવું છે. પણ આવતા નથી એ લોકો. તમે લોકો તો ચૂંટીને મોકલો છો. તમે લોકો તો આ બધાને ચૂંટીને મોકલો છો. અમે લોકોએ જ ચૂંટીને મોકલ્યા છે આમને, પણ આ લોકોને શી ખબર પાર્ટીએ શું કીધું હોય. કદાચ એમને ડર લાગતો હોય કે અમે અહીંયા સંગઠનમાં અહીંયા હાજરી આપવા જઈએ અને કદાચ અમને સસ્પેન્ડ કરી નાખે તો. આ લોકોને એવો ડર છે ભાજપનો, એટલે નહીં આવતા. એટલે નથી આવતા. પણ તમે લોકો અહીંયા મક્કમ છો બેસવા? અમે તો મક્કમ જ છીએ.
હા, હજી તો અહીંયા 3000 પબ્લિક ભેગું કરવાનું થાય તો એ કરવાનું છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી રહ્યા છે, સતત સમર્થન જે છે તે વધી રહ્યું છે. કારણ કે ચા બનાવીને ચા પર ચર્ચા એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા, પણ હવે આ લોકો પણ ચા વહેંચીને ચા પર ચર્ચા કરી રહ્યા છે કે જમીનો કેવી રીતે બચાવવામાં આવે. પોતાની બાપદાદીની જમીનો છે, સરકાર કામ કરે છે, વિશ્વાસમાં નથી લીધા ખેડૂતોને, એટલા માટે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. લોકો મક્કમ છે કે કેટલા દિવસ પણ બેસવામાં આવે તો પણ બેસશે. ભાજપના કોઈ નેતાઓ કોઈ સંવાદિતા નથી કરી રહ્યા એટલે પણ તેમનામાં રોષ છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ડરણ, અમદાવાદ. એક વોટ તમે આપો છો એવા નીચ નાલાયક હરામી, મારે નથી શબ્દો બોલવા છતાં બોલું છું, કારણ કે એટલો હાથ દિવસ થયા અને જો એના કાન બેરા હોય ને તો તમારે શાસનની સિસ્ટમને ધિક્કાર છે. અને તમે અંદરથી જનૂન એવું જગાડજો કે અમે એવી સિસ્ટમ પેદા કરીશું કે તમારા શાસનને ખતમ કરી નાખશું. બીજો દુશ્મન આપણો કોણ છે? આપણા અમુક સમાજના ગદ્દારો દુશ્મન છે. ત્રીજા દુશ્મન એ અમુક નેતાઓ, કલાકારો, કથાકારો છે જે તમને હંમેશા ધર્મને નામને સુવડાવી રાખે છે. અને ચોથા દુશ્મન છે અમુક નેતાઓ તમને ક્યારે પાવરમાં નહીં આવવા દે. એક વસ્તુ યાદ રાખજો કે આપણી માલિકીનું ઘર હોય, આપણી માલિકીની જમીન હોય, છતાં આપણે કેવા જવું પડે, આ જમીનમાં અમે આવી શકીએ, આ ઘરમાં અમે પ્રવેશ કરી શકીએ. હવે આપણા બાપ હોય છતાં આપણે રજા લેવાની. જો એ સ્વમાન્ય ખાતર જીવતા 20% અને 50% જો તમે જાગી ગયા ને તે દિવસે યાદ રાખજો કે ગાંધીનગરમાં સીએમ આપણો હશે. આ પ્રોગ્રામ પણ આપણા હક અધિકારની લડાઈ માટે આપણે લડીએ છીએ. તો આપણી વચ્ચે જે પણ માનનીય આગેવાનો અહીંયા બધા પધાર્યા છે અને આવડી મોટી સંખ્યાની અંદર તો હોય તો ઋષિ ભારતી બાબુ પણ આજે અહીંયા આવ્યા હોય તો આપણી ફરજ છે કે તેમનું પણ સન્માન થવું જોઈએ. અને આપણી વચ્ચે પંજાબથી જે આપણા ઉદ્યોગપતિ વિક્રમસિંહ એ પણ આપણી વચ્ચે સમર્થન આપવા વધારે છે તો તેમના પણ એકવાર જોરદાર તાળી વગાડશું. આપણી વચ્ચે ભારત દેશ તો ઠીક પણ છે બીજા દેશ એટલે નેપાળ દેશથી પણ આપણી અંદર અહીંયા સુશીલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા માટે બહુ મહત્વની વાત કહેવાય કે આપણા ગુજરાતની અંદર કઈ જગ્યાએ સમજાય છે ને. અને એક સમય એવો આવશે, તમે યાદ રાખજો, જો આ વિકાસ આવી રીતે ખેડૂતોની ફળદ્રુપ જમીન જો ખવાતી રહે અને ભારતની વસ્તી વધતી જશે તો શું થશે? તો વિચાર તો કરો. ખાદ્ય સામગ્રીની જરૂરિયાતો વધતી જશે અને ખેત પેદાશો ઘટશે.
એટલે શું થશે? તમારે અગાશી પર ખેતરો ચાલુ કરવું પડશે. તો આપણે આજે ધોરણ ગામે આપણી યોજના સાંભળી અને છેક નેપાળથી આપણને અહીંયા સમર્થન આપવા માટે આવે છે, તો આપણા માટે આ બહુ ગૌરવની વાત કહેવાય. ત્યારે દરેક લોકોને હું નમ્ર કરું છું, બધા જ લોકો અહીંયા નીચે બેસી જાય. આપણી વચ્ચે આપણા ભામાસા એવા ભરતી બાપા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે લોકો સામે ઊભા છે એ લોકોમાં ભાઈ ડેલિગેટ એ હાલ પહેરા છે. બાપુ ખાલી તમારે એટલું જ કરવું છે, મારે કોઈનું નથી કરવું. મને ખાલી એટલું કરવા દો. આટલું અમારું નામ આ સંઘર્ષ ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અમે આભાર, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બે વાત એટલે તો ભાઈ તમે ઇલેક્શનના સમય આવતા હતા, સમાજનું કહેતા હતા ને અત્યારે ક્યાં ફરી ગયા? એટલે આ બધા કેવા છે? અવસરવાદીઓ. અવસર જોઈને ને પછી લાભ લે. અને 50% હજુ પણ ઓબીસી એસટી એસસી ના ભાઈઓ સૂતેલા છે. અને અમારા સંતોનું કામ એ છે કે તમે માત્ર જાગી જાઓ. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણમાં અત્યારે પાઇપલાઇનના વિરોધમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગ્રામજનો નિયમિત સવારે આવે છે, રાત સુધી રોકાય છે, તંબુ બાંધીને પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે એટલે કે ગુરુવારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ સરકારને ન કહેવાનું પણ કહી દીધું હતું. નારાજગી એટલી કે તમામ લોકોને સત્તા પરિવર્તન થઈ શકે છે તેવી ચીમકી તેઓએ સત્તાધીશોને આપી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે લોકો ચૂંટાયેલા છે તે કોઈ લોકો, ખાસ કરીને ધારાસભ્યથી લઈને તમામ લોકો મળવા આવ્યા નથી. એ વાતને લઈને પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઋષિ ભારતી બાપુએ સંબોધન કરતા કેવી રીતે સત્તા પક્ષને પડકાર્યો હતો, કેવી રીતે ચીમકી આપી હતી અને સમાજને એટલે કે કોળી સમાજને એક થવા માટે હાકલ કરી હતી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્સમીશ્વરમ. એકવાર બધા હાથ ઊંચા કરીને જયકારા કરીએ. બોલીએ માંધાતા મહારાજ કી, જલકારી બાય કી, સત્ય સનાતન ધર્મ કી, વેલનાથ બાપા કી, ક્ષેત્રપાલ દાદાની. ઓમ નમઃ પાર્વતી પતયે. એટલો ધીમો અવાજ નહીં, જયકારા ઠેઠ ગાંધીનગર સુધી જાવો જોઈએ. ઓમ નમઃ પાર્વતી પતયે. આજે સાણંદ તાલુકાના ડરન, હું તો પ્રાસ જુદો કરું, ડરન એટલે ગામનું નામ જ એવું છે, ડરન. જે ડરે નહીં એ ડરે, બરાબર ને? એટલે જ અહીં આંદોલન ચાલુ છે. અને એમાં સલ્લુ ક્યાં બેઠો છે? ક્યાં છે? અરે યુવાનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ બીજ એમને રોપ્યા છે અને એને પાણી સિંચવાનું કામ બંને યુવાનો, આપણે શૈલેષ મેર અને આપણો પિન્ટુ કોળી. ક્યાં પિન્ટુ? આ બધે બે યુવાનોને વધાવો. અને સાથે સાથે દયારામભાઈ ડેલિગેટ સૌ પ્રથમ આ આંદોલનને પ્રારંભ કરવા માટે 11,000નું દાન કર્યું છે. દયારામભાઈ ક્યાં છે? તાળીઓથી વધાવો એમને. અને આપણા હરજી બાપા લોદરિયા
હવે એમણે તો કીધું છે અહીંયા બાજુમાં બેઠા છે, હમણાં મારી ગાડી પહોંચીને બાપુ આખું ફૂલ ટાંકી કરાવી નાખો કે, એટલે એમની સેવા તો ભામાશા તરીકે આ વિસ્તારમાં છે જ. એટલે બધાને સંજયભાઈ, પછી કાળુભાઈ ડૉક્ટર અને એસપી સરપંચ એટલે આપણા ફોટોગ્રાફર અને ગામના બધાય વડીલો અને શ્રવણમુખી, શ્રવણ ક્યાં? હા, અહીંયા ઊભો થા બેટા, એના 2-3 દિવસથી ફોન આવતા હતા મને. આ બધા યુવાનોને ધન્યવાદ છે. સૌ પ્રથમ ડરેણ ગામના સરપંચ હાજર છે, સરપંચ, પછી સાકોડ ગામના સરપંચ. કેટલા સરપંચ હાજર છે? હાથ ઊંચા કરો તો. લોદરિયાળ, પછી સાકોડ અને કેસરડી ડેલિગેટ કેટલા હાજર છે આમાં? 2 ડેલિગેટ. સારું, હવે સાંભળો. સાણંદ અને બાવળા ગામને યાદ કરીએ તો લગભગ આ વિસ્તારમાં 100 થી વધારે ગામડાઓ છે. હમણાં અરજી બાપા મને એમ કહેતા હતા કે લગભગ 55 થી 60 જેટલા સરપંચો આપણા છે સાણંદ બાવળાના. સમજાય છે કે નહીં? 60 સરપંચોનું જો ખાલી સંકલન થઈ જાય ને, હમણાં બધાનો સૂર એ જ આવ્યો, દીપેન્દ્રે એ વાત કરી, જ્યોતિબેને પણ એ જ વાત કરી, ખાલી 60 સરપંચોનું સંકલન તમે કરી નાખો, એનું પરિણામ લાવવાની જવાબદારી પછી આપણી. સમજાણું કે નહીં? એટલા માટે આપણા સંતો એમ કહેતા, હું સૂત્ર બોલાવો, આપ બધા બોલજો. સંઘે, જોરથી અવાજ ઠેઠ ગાંધીનગર જાય ને એવો અવાજ આવવો જોઈએ. સંઘે શક્તિ કલો યુગે. આ સંતોની ઘોષણા છે કે કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ જો સાધન હોય શક્તિ, એનર્જી, પાવર, તો એ શું છે? એકતા, યુનિટી. અને એટલા માટે આ વિશ્વમાં 3 પ્રકારની કોમ્યુનિટી પ્રજા રહી છે. એક પ્રજા એવી થઈ કે જે હંમેશા અન્યાયને સહન કરતી આવી, એ દુનિયામાં કોઈ ક્રાંતિ લાવી નથી શકતા. બીજી વસ્તી પ્રજા લોકો એવા છે કે જે અન્યાયને પોષણ કરે, એ ગદ્દાર છે આ દેશના કે સમાજના માણસો. અન્યાય થતો હોય છતાં એને પોષણ કરવાનું કામ કરતા હોય. અને ત્રીજો વર્ગ સમાજનો એવો છે કે દુનિયામાં ગમે એટલું અન્યાય થાય, એનો અંજામ ન આવે ત્યાં સુધી એ ક્યારેય હાર માનતા નથી, અને એ અન્યાયને, સમસ્યાને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈને એ ક્રાંતિકારી સમાજ થયો છે. અને યાદ રાખજો, કોઈ એમ કહેતું હોય કે આ ભારતમાં, વિશ્વમાં કોળી સમાજે શું કર્યું, તો યાદ રાખજો, જ્યારે કોઈ શાસક આખી પૃથ્વી પર શાસન નથી કરી શક્યો, ત્યારે આ પૃથ્વી પર જો કોઈ શાસન કર્યું હોય અને જેનો સીધો ગૌરવ કોળી સમાજે લેવો હોય તો એ માનધાતા મહારાજ. ન કેવળ ભારત વર્ષમાં, આખા વિશ્વમાં શાસન કર્યું તો એક સમયે. અને ત્યારબાદ એક મહાન અસ્થિ વિભૂતિ આ દેશમાં થઈ. અમુક લોકો જેને સમજી ન શક્યા, વિરોધ કર્યો, એ ભગવાન બુદ્ધ. આજે 15 દેશોમાં જેનું શાસન ચાલે છે. અને ત્યારબાદ એની જ પરંપરામાં ચક્રવર્તી અશોક સમ્રાટ થયા, જેને અખંડ ભારતની સ્થાપના કરી હતી. ઈરાનથી માંડીને ઇન્ડોનેશિયા અને રશિયાથી માંડીને શ્રીલંકા સુધી એક ચક્રી શાસન કોઈ ચલાવનાર હોય તો આ સમાજનો એ મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક થયા હતા, જેનું ગૌરવ સમાજે લેવું રહ્યું. અને ત્યારબાદ યાદ કરો, જ્યારે મુગલોની સરકાર હતી ત્યારે શિવાજી મહારાજ સાથે વીર તાનાજીનું નામ સૌ પ્રથમ આવે. ગોરીલા યુદ્ધમાં જેનું પ્રથમ નામ આવે એ આ સમાજમાંથી હતા, વીર તાનાજી. હું તો કહું, કોળી સમાજના બધા યુવાનોને પોતાનો આદર્શ હીરો, આઈડલ એ વીર તાનાજી હોવા જોઈએ. અને અંગ્રેજોના શાસનકાળમાં એ બુંદેલખંડની ધરતી, આજે યાદ કરો, હમણાં ઝલકારીબાઈનું નામ લીધું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે આબેહૂબ સૌંદર્ય અને વીરતાનું સમન્વય જેનામાં થયો હતો, એવા વીરાંગના ઝલકારીબાઈ અંગ્રેજોને અંફાવી દીધા હતા, એ પણ આ સમાજની દીકરી થઈ. અને હમણાં
દિલ્હીમાં પણ દિલ્હીના સીએમએ પણ યાદ કર્યા ઝલકારીબાઈને, યુપીના સીએમએ પણ ઝલકારીબાઈને યાદ કર્યા. એવી માતૃશક્તિ જનની જણતો ભગત દણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. આવી એ જનેતા તો એ ઝલકારીબાઈ ને ત્યારબાદ યાદ કરો અહીંયા ધંધુકા જેને વસાવ્યું, ધના મેર એની ખાવી હું શૈલેષ હમણાં ગયા હતા ત્યાં એ યાદી સ્મૃતિઓ તળાવ બધું છે. અને જ્યારે સૌરાષ્ટ્રમાં જઈએ, સોમનાથ અને અમદાવાદનો કેવો સમન્વય થયેલો છે. જે જિલ્લામાં આપણે બેઠા છીએ એક સમયે જેનું નામ આશાવલ્લી હતું, પરંતુ આપણે ઇતિહાસ ભૂલ્યા અથવા તો આપણો ઇતિહાસ કોઈ યાદ ન કરાવ્યો. એ આશાવલ ભીલના વંશજો ફરતા ફરતા સૌરાષ્ટ્ર દ્રોણ પહોંચ્યા અને દ્રોણથી સીધા સોમનાથમાં હમીરસિંહ ગોહિલે હાકલ કરી. ત્યારે એ 5,000 જેટલા કોળી યુવાનોને લઈ અને સોમનાથની સખાવતે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. એ વેગડાજી ભીલ પણ કોળી સમાજમાં થયા હતા. આજે પણ એની સ્ટેચ્યુ ત્યાં સોમનાથમાં ઊભું છે, આપ જાઓ ત્યારે જોજો. એટલે કોઈ એમ કે તમે આ દેશના નિર્માણમાં, ગુજરાતના નિર્માણમાં શું કર્યું? એક સમયે તો આ દેશમાં અને ગુજરાતમાં યાદ કરો એ માધવસિંહ સોલંકી સાહેબે જેને ખામ થિયરી દ્વારા 4 ટર્મ સુધી સીએમ પદ ભોગવ્યું, સમાજ અને ગુજરાતની સેવા કરી હતી. અને એક સમય હતો કે સીડી પટેલ જેવા આ સમાજમાં નેતા થયા, જેની પાસે એક સમય કોળી સમાજ પાસે ગ્રહ ખાતા હતા, કોળી સમાજ પાસે એ સીએમ નું પદ હતું. આટલું પોલિટિક્સ લેવલે પાવર હતો. અને રાષ્ટ્ર લેવલે વાત કરીએ તો રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ પદ તરીકે પદ ભોગવ્યું છે. એવા બધા જ રાજકીય પુરુષોને યાદ કરું છું એટલા માટે તમને યાદ રહે કે આપણી આવી હસ્તીઓ થઈ છે. અને ત્યારબાદ થોડીક વ્યવહારિક વાતો કરવી છે. આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ક્ષેત્રફળની વાત આવે તો 5મા નંબરનું સૌથી મોટું ગુજરાતનું ક્ષેત્રફળ છે. લગભગ 190 લાખ હેક્ટરમાં આપણું ગુજરાત ફેલાયેલું છે, 500 થી 600 કિલોમીટરની રેન્જમાં. હવે એમાં તમે વિચાર કરો તો 90 લાખ હેક્ટરમાં ખેતી લાયક જમીન છે, એમાં 53 લાખ હેક્ટર એ લીલી ખેતી છે અને 43 લાખ હેક્ટર એ સૂકી ખેતી જે વરસાદને આધારે છે. હવે મારે મુદ્દા ઉપર આવવું છે એટલે કહું છું. અને અત્યારે લગભગ 25 લાખ હેક્ટરમાં એને થયેલી જમીન છે. કેટલી? એને બાંધકામ થયેલું છે. અને 22 લાખ હેક્ટર જેટલી જમીન એ જંગલ વિસ્તારમાં ફેલાયેલી છે. 20 લાખ હેક્ટર જમીન એ બાગાયતી જમીનમાં છે. અને 19 લાખ હેક્ટર જમીન સરકારી પડતર પડી છે. કેટલી? 19 લાખ હેક્ટર. અને અત્યારે 9 લાખ હેક્ટર જેટલી ગૌચરની જમીન બચી છે. 3000 ગામડાઓ ગૌચરમાં શૂન્ય થયા છે. અને પશુધનની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં 35 લાખ હેક્ટર જમીન હોવી જોઈએ ગૌચરની. 26 લાખ હેક્ટર જમીન ક્યાં ખવાય છે તમને ખબર છે? કેટલી? 26 લાખ હેક્ટર. ઉદ્યોગપતિઓ, ભૂમાફિયાઓ એ અમુક સરકારે જે તે મિલી ભગત કરીને જમીનો બારોબાર વેચી મારી. અમને એ જમીન કોની? સરપંચોએ ધ્યાન રાખવું પડશે. આટલી બધી ગૌચરની જમીનો જો ખવાઈ જતી હોય તો ખેડૂતોની જમીન કેમ ન ખવાય? કારણ કે જાગૃત નથી રહ્યા. અને બાકી જમીન છે એ લગભગ તમે જુઓ તો 5 લાખ હેક્ટરમાં દરિયાઈનો ક્ષારવાળી જમીન, પહાડોની જમીન અને રણની રેતાળ જમીન. તો સરકારશ્રીને મારે સીધો પ્રશ્ન છે કે તમે અમારા ખેડૂત ભાઈની જમીન ખાવા કરતા તમારી પાસે 19 લાખ હેક્ટરની જમીન અત્યારે આ સરકારી પડતર પડી છે, રેતાળ જમીન પડી છે, પછી દરિયાની ક્ષારવાળી જમીન પડી છે. તો તમારે વિકાસ જ કરવો છે તો લગભગ 30 લાખ હેક્ટર જમીન આવી પડી છે. તો એમાં તમે ઉપયોગ કેમ નથી કરતા? ખેડૂતો તમને ધ્યાનમાં આવે છે? સમજાય છે? એટલા માટે હું એક કિસાનનો દીકરો છું, હું પેલા ખેડૂતનો દીકરો છું, સાધુ તો પછી છું.
અત્યારે મારું નામ હાથ બારમાં બોલાય છે, હું ખાલી સાધુ જ નથી આપણે. એટલે હું કિસાનની અને સમાજ મારો છે અને કિસાન મારા છે. એટલે જે કિસાનો છે આજે ગુજરાતમાં તમે યાદ કરો, ગુજરાતનું કુલ જીડીપીમાંથી યાદ રાખજો, કુલ જીડીપીમાંથી 20% જીડીપી એકલા ખેડૂતોની પેદાશ છે. હવે તમે ખેડૂતોની જમીન જો ખાઈ જશો તો જીડીપી ડાઉન થશે કે નહીં થાય? સમજાય છે ને? અને એક સમય એવો આવશે, તમે યાદ રાખજો, જો આ વિકાસ આવી રીતે ખેડૂતોની ફળદ્રુપ જમીન જો ખવાતી રહી અને ભારતની વસ્તી વધતી જશે તો શું થશે? તો વિચાર તો કરો. ખાદ્ય સામગ્રીની જરૂરિયાતો વધતી જશે અને ખેત પેદાશો ઘટશે એટલે શું થશે? તમારે અગાશી ઉપર ખેતી ચાલુ કરવી પડશે. સમજાય છે? આજે ચીનમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે, ભારતમાં પણ આ પરિસ્થિતિ આવશે. એટલે કરબદ્ધ મારી સરકારશ્રીને વિનંતી છે કે કોઈ પણ ખેડૂતોની ફળદ્રુપ જમીનનો વિકાસના નામે ક્યાંય વિનાશ ન કરે. સમજાય છે ને? જો એ વિનાશ થશે તો ભવિષ્યમાં ખેત પેદાશો ઘટશે અને ભૂખમરો વધશે. આ પરિસ્થિતિ આવશે, તમે લખી રાખજો. એટલા માટે ફરીથી કહું છું કે કોઈ પણ ખેડૂતોએ આખા ગુજરાતનો, આજે ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, બરાબર, એમાંથી 1 કરોડ જેટલા ખેડૂતોને ખેત મજૂરો છે. આટલો પુરુષાર્થ કરે છે અને ખેત પેદાશો પેદા કરી અને મારું તમારું પેટ એ ભરે છે. તો એટલા માટે તમને બધાને જગતાત કીધા છે. એટલે ફરીથી બધાએ ખેડૂતોને મારા હૃદયથી વંદન છે, આપના પુરુષાર્થને વંદન છે, અને એના કરતાં વિશેષ મારી માતૃશક્તિને વંદન છે. એટલે સંખ્યામાં એટલી વિશાળ બેઠી છે. યત્ર નાર્યસ્સુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આપણે ત્યાં કીધું છે, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર ઉપજે, નારી તું જગમાં મહાન. આવી માતૃશક્તિને ફરી એક સંતને પણ વંદન કરું છું કે જ્યારે આવી માતૃશક્તિ આગળ રણચંડી બનીને ઊભી છે ને, એ અન્યાય ગમે તે સરકાર હોય એને આપવો જ પડે. એક વસ્તુ યાદ રાખજો કે આપણી માલિકીનું ઘર હોય, આપણી માલિકીની જમીન હોય, છતાં આપણે કેવા જવું પડે કે ભાઈ આ જમીનમાં અમે આવી શકીએ, આ ઘરમાં અમે પ્રવેશ કરી શકીએ. હવે આપણા બાપનું હોય છતાં આપણે રજા લેવાની. આવી પરિસ્થિતિ થઈ છે. એક વસ્તુ યાદ રાખજો, આ દેશમાં 4 પ્રકારના માણસો સિસ્ટમને લીધે પેદા થયા છે. તમે આખી સાયકોલોજી ભારતની હું કહું છું. 15% આ દેશને અને ગુજરાતને ચલાવે છે. કેટલા ટકા? 15% ચલાવે છે. પછી 20% છે એ આપણા જ તે ઓબીસી એસટી એસસીમાં ઘરી ગયેલા છે. એ 20% છે એવા છે અવસરવાદીઓ છે, જેને હું ગુલામ કહું છું, અથવા તો આપણી સૌરાષ્ટ્રની ભાષામાં ડબલ ઢોલકી. સમજાય છે ને? એ તમને ઇલેક્શનના સમયે તમારી પાસે આવશે અને કહેશે હું તમારા સમાજનો જ છું. શું કહેશે? સમાજનો જ છું. એટલે મત બધાય નખાવી દેશે. જીતી ગયા પછી કોનો થઈ જાય છે? બોલો તો ખરા, જોરથી બોલો. હા, એટલે તો ભાઈ તમે ઇલેક્શનના સમયે આવતા હતા, સમાજનું કહેતા હતા, ને અત્યારે ક્યાં ફરી ગયા? એટલે આ બધા કેવા છે? અવસરવાદીઓ. અવસર જોઈને પછી લાભ લે. અને 50% હજુ પણ ઓબીસી એસટી એસસીના ભાઈઓ સૂતેલા છે. અને અમારા સંતોનું કામ એ છે કે તમે માત્ર જાગી જાઓ. સમજાય છે? જો જાગી ગયા ને તો કોઈના બાપની હેસિયત નથી કે આપણો એક ટુકડો એક હળી લઈ શકે. આ સુતાર્યા ને, સુતાર્યા એમાં બધા લાભ લઈ જાય છે. એટલે હું તો ઘણીવાર કહું છું કે સૌથી પહેલા શત્રુ આપણે ખુદ પોતે જ છીએ. જો તમે સૂતેલા રહ્યો ને તો ઘરમાંથી ચીજ વસ્તુઓ ચોર લઈ જ જાય. સમજાય છે? પછી બીજો દુશ્મન આપણો કોણ છે? આપણા અમુક સમાજના ગદ્દારો જ દુશ્મન છે. ત્રીજા દુશ્મન એ અમુક નેતાઓ, કલાકારો, કથાકારો છે જે તમને હંમેશા ધર્મને નામને સુવડાવી રાખે છે. અને ચોથા દુશ્મન છે અમુક નેતાઓ, તમને ક્યારે પાવરમાં નહીં આવવા દે, વીઆઈપી ગુલામ તરીકે રાખશે અને હંમેશા સમાજને નામે, ધર્મના નામે તમને સુવડાવવાનું કામ કરશે. એટલા માટે
भगवान बुद्ध एम कहता, जो व्यक्ति भीतर से जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके। અને એટલા માટે આપણો કબીર પણ એમ કહેતો કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો બ્રેન કહા, જો સોવત હે જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે। એટલા માટે આખા વિશ્વમાં તમે વિચાર કરો, 8 અબજની વસ્તી છે। કેટલી? 8 અબજની, 26 કરોડ કરતા પણ વધારે આખા વિશ્વમાં એકલા કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે। સમજાય છે? અને એ દ્રષ્ટિએ તમે જો 8 અબજની વસ્તીએ 26 કરોડનું પ્રતિનિધિત્વ વિશ્વમાં કરતો હોય તો આખા વૈશ્વિક દ્રષ્ટિએ કોળી સમાજ 3.25%ની હિસ્સેદારી ભોગવવી જોઈએ। કેટલી? આખા વિશ્વમાં। અને ભારતની વાત કરીએ તો 145 કરોડમાંથી 26 કરોડ લેખે 18%નું પ્રતિનિધિત્વ કરતો હોય તો 18%ની હિસ્સેદારી કોની થાય? કોળી સમાજની થાય। એટલા માટે એક સૂત્ર બોલાવું, આપ બધાય બોલજો, जिसकी जितनी संख्या भारी, बोलो जोरથી બોલો, जिसकी जितनी संख्या भारी, એક સાથે સુરમાં। તમે ભજન ગાઓ તો સુરમાં વાગતા હોય છે ભજન। આ એક મોટું ભજન છે, जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी। बीजू एक सूत्र, वोट हमारा, वोट हमारा और राज तुम्हारा, ये नहीं चलेगा। जोर थी बोलो, आखो सूत्र हूँ बोलो पछी बोलजो, वोट हमारा और राज तुम्हारा ये नहीं चलेगा। આ બે સૂત્રો જો તમે જીવનમાં ચરિતાર્થ કરજો ને તો આંદોલન આપણે કરવા જ ન પડે। સમજાય છે? એટલે જ્યારે ઇલેક્શનનો સમય આવે ત્યારે ધ્યાન રાખજો, કોને મત આપવો, કોને પાવરમાં લાવવા। આપણે જ પાવરમાં લાવીએ છીએ, આપણા મતથી પાછી ભીખ માગવી પડે આપણે, આ દુઃખની વાત છે। એટલા માટે આ દેશમાં 50% જે સૂતેલા છે એને જગાડવા માટેને અમે સંતો કામ કરીએ છીએ। બસ જાગી જાઓ, જાગી જશો ને? આમ એટલે અત્યારે જાગી એ નહીં હો, આપણા ખરા શત્રુ કોણ છે ને ખરું મિત્ર કોણ છે એ પરખ, એ વિવેક ભીતરથી આવી જાય ને એ ખરું જાગરણ, એ જાગૃતિ છે। અને 20% દેશમાં અત્યારે સમાજમાં સ્વમાનથી જીવનારા યુવાનો છે। એમાં પિન્ટુ કોળી આવે, એમાં શૈલેષ મેરા આવે, એમાં શ્રવણ આવે, એમાં ચિરાગ ઝાલા આવે। આ બધા યુવાનીઓ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ, જે સ્વમાનને ખાતર જીવે છે। જો એ સ્વમાનને ખાતર જીવતા 20% અને 50% જો તમે જાગી ગયા ને તે દિવસે યાદ રાખજો કે ગાંધીનગરમાં સીએમ આપણો હશે। સમજાય છે ને? ત્યારે તમારે ભીખ નહીં માગવી પડે, આપણા મતથી બીજા પાવરમાં આવે છે। એટલે વોટની કિંમત પણ સમજતા શીખજો। એક વોટ તમે આપો છો એવા નીચ નાલાયક હરામી, મારે નથી શબ્દો બોલવા છતાં બોલું છું, કારણ કે એટલો હાથ દિવસ થયા અને જો એના કાન બેરા હોય ને તો તમારે એવા શાસનની સિસ્ટમને ધિક્કાર છે। અને તમે અંદરથી જનૂન એવું જગાડજો કે અમે એવી સિસ્ટમ પેદા કરીશું કે તમારા શાસનને ખતમ કરી નાખશું। સમજાય છે? આ નેપાળથી સુશીલજી બેઠા છે, ત્યાંના જૈનજી એકવાર દ્રઢ ગાંઠ વાળી લીધી। આખી નેપાળની જે તાનાશાહી ભ્રષ્ટાચારી લૂંટ લફંગાઓ અને જે પ્રામાણિકતા વગરના અધિકારીઓ હતા, આખા શાસનની સિસ્ટમને ઉખાડીને ફેંકી દીધી। તો આજે એવા સમાનથી જીવનારા 20% લોકો આ દેશમાં, ગુજરાતમાં છે। એટલા માટે ફરીથી કહું છું કે જે યુવાનો અહીંયા આવ્યા છે, જે માતાઓ આવ્યા છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને ફરીથી એક વાત કહું છું કે અહીંયા જેટલા સાણંદ અને બાવળા ગામના 100 કરતાં પણ વધારે ગામડા છે, એમાંથી લગભગ 60 જેટલા સરપંચો માત્ર કોળી ઠાકોર સમાજના છે। જો આ 60 સરપંચોની ખાલી યુનિટી બની જાય ને તો એ ગાંધીનગરમાં જે પરિણામ લાવવું છે લાવી શકશું। એટલે સૌથી પહેલાં સંગઠન કરો અને પછી જે પરિણામ એને કેવું નહીં પડે, ઓટોમેટિક સામેથી તમારા દરવાજા ખટખટાવશે, બોલો ભાઈ શું ઈચ્છા છે, હે આ પાવર છે।
એટલા માટે ફરીથી આટલી બધી લગભગ 40-42 ટેમ્પરેચરમાં આપ માતાઓ બહેનો ભાઈઓ બધા આવ્યા છો. ફરીથી આ યુવાનોને ધન્યવાદ, માતાઓને ધન્યવાદ. અને આ કિસાનોનું આંદોલન ન કેવળ કોળી ઠાકોર સમાજનું છે, પરંતુ જેટલા કિસાનો આજુબાજુમાં છે બધાયનું આ આંદોલન છે. જેના હક અને અધિકાર, જેની જમીન વળતર આપ્યા વગર સરકાર શ્રી જો લૂંટવી લેતી હોય તો આ સિસ્ટમ ગલત છે, જેનો હું વ્યક્તિગત રીતે વિરોધ કરું છું. એક તો પૂરતો ભાવ ન મળે અને લેણું વધી ગયું હોય. મને ખબર છે કે પિતાશ્રી પોતાના દીકરા દીકરીને સગાઈનો પ્રશ્ન હોય કે લગ્નનો પ્રશ્ન હોય ને, ત્યારે પૈસા પૂરતા ઘરમાં ન હોય અને પોતાના માન, મોભો, આબરૂ, પ્રતિષ્ઠાને ખાતર ઉછીના પૈસા લઈને ટાણે આપી ન શકે, ત્યારે કેટલાય એવા કિસાનો મેં જોયા છે પોતે આત્મહત્યા કરી હોય વટને ખાતર. ત્યારે આનો દોષી કોણ? એટલા માટે ફરીથી બધાય ખેડૂત ભાઈઓને મારા હૃદયથી પ્રણામ. હું સંત પછીની વાત છે, પરંતુ તમારો એક ખેડૂતનો દીકરો છું. જ્યાં જરૂર પડે ત્યારે મારો સમર્થન ટેકો ને બનતો બધો પ્રયાસ અમે સંતો કરીશું. અને આપ ખૂબ આગળ વધો અને જે મિશન લઈને આંદોલનને આપ બધાએ અહીં એકત્રિત થયા છો એ આંદોલન જલ્દી સફળ થાય. અને ફરીથી અહીંયા જે પ્રેસ મીડિયાના ભાઈઓ અનિલભાઈ બધાય છે, મને ખ્યાલ છે એક મરદ મીડિયા આજે ભારત દેશમાં 2 પ્રકારના છે, સમજાય છે ને? તમે આખો દિવસ મોબાઈલમાં, ટીવીમાં જુઓ ને તો મીડિયાવાળા જેટલું આપતા હોય સાચું નથી હોતું, સમજાય? એક ગોદી મીડિયા એટલે અમુકનું જ આપે પણ સાચી વસ્તુ ન પીરસે. અને સત્યનિષ્ઠ વસ્તુ પીરસનાર જો આપણી વચ્ચે એક કોઈ મીડિયાવાળો ભાઈ હોય તો એનપી ન્યૂઝવાળો અનિલ પટેલ, એને જોરદાર તાળીઓથી વધાવો કે આ મુદ્દાને બહાર લાવવામાં ખૂબ પ્રયાસ કર્યો, છતાં એનો ફેસબુક અને ઇન્સ્ટા બેન મારી દે. સત્ય વસ્તુ ન કહી શકે. તમે જુઓ તો ખરા. અને ભાઈ આપણે શેમાંથી છે? હા, ગુજરાત પ્લસ. શું નામ છે? યશને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આ દેશની સિસ્ટમને જો તમારે સમજવી હોય ને તો તમે ઇટલીના મુસોલીને વાંચી લેજો અને જર્મનીના હિટલરને વાંચી લેજો, એટલે તમને ખબર પડી જશે કે આ ભારત દેશની સ્થિતિ શું થશે. અને એના માટે જો તમે અવાજ નહીં ઉઠાવો, 20, 25 કે 40 વર્ષ સુધી જો આમનું નાયલું, તો એક સમય એવો આવશે આ દેશમાં આપણે ભીખ માગશું, ગરીબ થઈ ગયા છું. પણ એવું નથી થવા દેવું, સમજાય છે ને? એટલે આ દેશની જે માનસિકતા, ફરીથી કહું યુવાનો વાંચી લેજો. ઇટલીનો મુસોલિની અને જર્મનનો હિટલર, આ બેને વાંચી લેશો, કારણ કે એની વિચારધારા અમુક જગ્યાએ કનેક્ટેડ થાય છે, સમજાય છે ને? પછી હું ખુલાસા સાથે બોલી, સમય આવશે ત્યારે. હવે ખૂબ ભૂખઈ લાગી છે બધાને. એકવાર જોરદાર જયકારા કરીએ. બોલીએ માનદાતા મહારાજ કી, ક્ષેત્રપાળ દાદાની, વેલનાથ બાપાની, ખેડૂત પુત્રોની, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય મહાદેવ. ચૈતર વસાવા એની પત્ની, જેને હજુ 15 દિવસનું હોય કે 7 દિવસનું એક નાનું બાળક પણ એના હાથમાં છે. હવે ઓલું જન્મતાની વ્યાત જ જે બાળક જેલની અંદર પહોંચ્યું, તો ઓલાએ તો માત્ર ધમકી આલી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, જેની ઉપર દેશદ્રોહનો કેસ છે. તમે ગમે તે વિચાર કરો, ગમે એવો કેસ હોય તો માફ થાય, પણ દેશદ્રોહનો કેસ કદાપી માફ ના થાય. પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કેમ નહીં? શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એક વોશિંગ મશીનમાંથી સાફ સુથરા થઈ અને મિનીબા પાટે બેસી ગયા? નહીં તો મિનીબા પાટે બેસી ગયા. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડ્યું છે, તો એને પણ સજા થવી જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાવ એટલે તમારા નહીં ધોઈને મિનીબા પાટા બેસી ગયા એટલે તમામ કેસો તમારા રદ થઈ જાય અને તમે તો જમ રાજા ભોજ હોય એવી રીતે તમારા તમામ ગુનાઓ માફ.
કે ચૈતર વસાવા અબી હાલ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી એટલે પહેરી લે એટલે એના જે ગુના હશે ને એ બધાય માફ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે ના ના ચૈતરભાઈ તો નિર્દોષ હતા, એ તો ઓલો ફોરેસ્ટ અધિકારી ખોટો હતો. ભારતના લોકો ઇન્ડિયા ઇઝ કન્ટ્રી બેન એટલે હું પાકિસ્તાનમાં મારે કોઈ મદદની જરૂર હોય મને પાકિસ્તાન વાળા મદદ કરશે એટલે હું પાકિસ્તાનનો હોય ને એવડી થા સરકાર સ્ટાફની બી. હવે જો ઘરે હોય ને એકય મહિલાઓ ઘરની બહાર ના લે અને તડકાના કારણે પણ આ પોતાની જમીન એટલે કે પોતાની માં બચાવવા માટે સતત 7 દિવસથી આ જમીનની અંદર લગાતાર બેઠી છે. એમ છતાં આ લુખ્ખી સરકારના આ તાનાશાહી સરકારના આ માનું એક દરદ નથી દેખાતું. અમે અમારી જમીનમાં બેઠા છીએ. આ કોઈના બાપની જમીન નહીં, આ અદાણીના બાપની એ નહીં, મોદીના બાપની એ નહીં કે હરસંઘવીના બાપની એ નહીં, કોઈના બાપની આ જમીન નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે અને અમે જ્યાં લગન આનું નિરાકરણ નહીં આવે અમારા ગાંધીનગર એટલે જવાનું, અમારા દિલ્હી એટલે જવાનું, અમે આ અમારી જમીનમાં બેઠા છીએ. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આ થાય છે. એમના પક્ષમાં હોય તમે બળાત્કાર કરો ને, જાહેરમાં બળાત્કાર કરો, તમને 5000 પબ્લિક જોતી હોય તમે જાહેરમાં બળાત્કાર કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી વાળા એમનો ફૂલ હારી સન્માન કરશે. આપણી સાથે કોળી આગેવાન પિન્ટુભાઈ કોળી છે, એમની સાથે વાત કરીશું. પિન્ટુભાઈ, તમે ભાષણ આપ્યું, જોરદાર ભાષણ આપ્યું, પણ તમે ચૈતર વસાવાની એક વાત કરી કે ચૈતર વસાવાની કઈ રીતે થયું. ચૈતર વસાવાના સમર્થનમાં પણ તમે આવ્યો છો, કઈ રીતે સર આ શું આખી વાત છે ને કેમ તમે સીધી રીતે આ વાત કર્યા છો? એમાં વાત કરીએ તો ચૈતર વસાવાએ થોડાક ટાઈમ પહેલાં કોઈ ફોરેસ્ટના અધિકારીને ધમકી આપી હોય કે ના આપી હોય મારો રામ જાણે, તો ચૈતર વસાવાને 7 વર્ષની કેદ થઈ. ચૈતર વસાવા એની પત્ની જેને હજુ 15 દિવસનું હોય કે 7 દિવસનું એક નાનું બાળક પણ એના હાથમાં છે. હવે ઓલું જન્મતાની વ્યાત જ જે બાળક જેલની અંદર પહોંચ્યું તો બોલાએ તો માત્ર ધમકી આલી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, જેની ઉપર દેશદ્રોહનો કેસ છે. તમે ગમે તે વિચાર કરો, ગમે એવા કેસ હોય તો માફ થાય, પણ દેશદ્રોહનો કેસ કદાપી માફ ના થાય. તો એને અબજો રૂપિયાનું સરકારનું પતન કર્યું છે, અબજો રૂપિયાનું બગાડ કર્યો. 14 જેટલા યુવાનો શહીદ થયા પટેલ આંદોલનની અંદર, જે EWSની અનામત લઈ ગયા એના માટે. તો ચૈતર વસાવાને જો 7 વર્ષની સજા થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કેમ નહીં? શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એક વોશિંગ મશીનમાંથી સાફ સુથરા થઈ અને મિનીબા પાટે બેસી ગયા? નહીં તો મિનીબા પાટે બેસી ગયા. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડ્યું છે, તો એને પણ સજા થવી જોઈએ. તો એ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તો આ કઈ રીતનું શક્ય છે? કોઈ પણ ગુના તમે કર્યા હોય, ચાહે બળાત્કાર કર્યા હોય, પેપર લિંક કર્યા હોય કે ગમે એટલા કૌભાંડો કર્યા હોય, જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાવ એટલે તમારા નહીં ધોઈને મિનીબા પાટા બી આવી ગયા એટલે તમામ કેસો તમારા રદ થઈ જાય અને તમે તો જેમ રાજા ભોજ હોય એવી રીતે તમારા તમામ ગુનાઓ માફ. એ રીતની વાત આ ભારતીય જનતા પાર્ટીની અંદર છે. તમે અહીંયા મહિલાઓને પેલું એકતા માટે બી કીધું કે તમે સાડી ના લેતા, આ બધું કેમ કહેવાની જરૂર પડી આ મંચથી તમને? ખરેખર અમારો સમાજ ખૂબ જ ભોળો છે અને એની અંદર અમારી મહિલાઓની અમે વાત કરીએ તો અમારી મહિલા સાવ ભોળી છે. એને કોઈ કંઈક લાલચ ચાલે કે તમને મંડળની અંદર એક ઢોલકી આલશું ને એક સાડી આલશું ને એક સોંદડી આલશું, એટલે અમારી મહિલાઓ એ ના વિચારે કે ખરેખર આ સરકાર ખેડૂતોની ભલું કરનારી છે કે નથી. પરંતુ અમે અત્યારે મહિલાઓને એ જ કીધું કે મહિલાઓ આપણે વાંઝણ્યું નથી, તમે મહિલાઓ છે, તમારે પણ માતા બહેનો દીકરાઓ દીકરીઓ છે, તો તમે પણ આવી સાડીની લાલચમાં ઢોલકીની લાલચમાં ના આવો. આપણા માટે જે અવાજ ઉઠાવે ને એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય એને સમર્થન કરો. અત્યારે તમારા દુઃખની અંદર ભાગીદારમાં કોણ આવ્યું? તો કે કોઈ પણ સત્તા પક્ષનો ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા ડેલિગેટ કે તાલુકા ડેલિગેટ ચાલુ
સત્તાનો એક પણ આવ્યો નથી. તો તમે એની પડખે ઉભા રહો જે તમારા દુઃખની અંદર ભાગીદાર બને. અમે મહિલાઓને એ કીધું કે આપણે કોઈ પણ પક્ષનો પ્રચાર કરવાનો નથી, આપણે સાડીઓ પણ જોતી નથી, ઢોલકીઓ પણ નથી લેવી, આપણે કોઈ પણ પક્ષની અંદર આપણે ક્યારેય જવાનું નથી. સમાજની મિટિંગ હોય ત્યાં 5 નહીં 5000 તમે જાઓ, પણ માત્ર ને માત્ર સમાજની મિટિંગમાં. બાકી રાજકીય રીતે જ્યાં પણ આપણો ઉપયોગ થતો હોય ત્યાં એક પણ મહિલાને આપણે જવાનું નથી. આ રીતની અમારી વાત છે. ફરી વાત ચૈતર વસાવાની તમે કીધું તો તમને લાગે છે કે ચૈતર વસાવા સાથે પક્ષપાત થયો છે અથવા કારણ કે જે રીતે તમે ખુલીને બોલ્યા છે એના માટે હું પૂછું. ચૈતર કાલે મેં એક વિડીયો પણ બનાવ્યો છે જે હાર્દિક પટેલના અનુસંધાન જ આ બનાવ્યો છે. ચૈતર વસાવા સાથે પક્ષપાત 100%. હવે હાલ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી લે તો એને 7 વર્ષની સજા હે ને તરત માં થઈ જાય, 1 જ મિનિટમાં, કઈ વાર જ નહીં. આ તમે રાજુ કરપડાની વાત લઈ લો, એને ટૂંક સમયની અંદર સજા જાહેર થવાની હતી, ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ એ જોડાઈ ગયા એટલે એમની સજા થઈ જાય. આમાં કેસ બેસ ચારે ખુલ્લો, મારો રામ જાણે. એ જ રીતે હું ચૈતર વસાવાની વાત કરું છું કે ચૈતર વસાવા હવે હાલ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી એટલે પહેરી લે એટલે એના જે ગુના હશે ને એ બધાય માફ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે ના ના ચૈતર ભાઈ તો નિર્દોષ હતા, એ તો ઓલો ફોરેસ્ટ અધિકારી ખોટો હતો. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આ થાય છે. એમના પક્ષમાં હોય તમે બળાત્કાર કરો ને, જાહેરમાં બળાત્કાર કરો, તમને 5000 પબ્લિક જોતી હોય ને તમે જાહેરમાં બળાત્કાર કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી વાળા એમનો ફૂલ હારીને સન્માન કરશે. કારણ કે એમને શરમ જેવો સાંટો જ નહીં. નારી સુરક્ષાની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરે છે, તો ઓલા 7 દાડાનો હોય 15 દાડાનો નાનો એવો બાબો હજુ એ મહિલાને આપણે શું કહેવાય જેને ડિલિવરી થઈ હોય એને અત્યારે ઘરે એની સાસુ હોય ને સાસુ એ ઘરે સારું સારું રાંધીને ખવડાવે. કારણ કે સારું સારું ખવડાવે ને તો એને ધાવણ આવે, એનું ધાવણ થાય અને દીકરો મોટો થાય તો એ દીકરો અત્યારે જેલની અંદર છે. માત્ર 7 દિવસનો 15 દિવસનો છે. તો આ ચોખ્ખો ભેદભાવ જ છે. ભારતીય જનતા પાર્ટી લુખ્ખાગીરી સિવાય કોઈ પણ વસ્તુ અપનાવતી નથી. જો લુખ્ખામ લુખ્ખી હોય ને તો ભારતીય જનતા પાર્ટી છે. એની અંદર ખેડૂતોનું શોષણ, જે વિદ્યાર્થીઓનું શોષણ, જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે પેપર ફૂટી જાય. અત્યારે બધા નેતાઓ બધા સોટી પડ્યા છે શિક્ષણ બાબતે, પ્રવેશ ઉત્સવ, હા પ્રવેશ ઉત્સવ બાબતે. તો આ એની માને અક્કલ મઠાવોને એને દેખાતું જ્યારે પેપર ફૂટે ત્યારે તમે બધા ક્યાં જાઓ. અને પાછું જે પેપર ફૂટનારો હોય જેને પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવે ને એ પાછો ભાજપનો જ હોય, એ પાછો ભાજપનો જ હોય. એટલે પાછા એને હલે ફૂલ હાર પહેરાય છોડી મેળ. મારા બેટા આ તો ખોટા હે. કેમ આટલા બધા તમે ભાજપથી નારાજ છો પિન્ટુભાઈ? બહુ યાર તમે ભાજપના વિરોધમાં બોલો. મારી તમે ફેસબુક એકાઉન્ટ ચેક કરી લેજો. કારણ કે અમારે તો ફેસબુક એ લોકો બેન કરી દીધો. મારું બેન જ છે. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને કાલે યુટ્યુબ પણ મારું બેન કરવામાં આવ્યું. એટલે હે ને ભારતીય જનતા પાર્ટી આમાં જો તમે એક પણ શબ્દ બોલો ને તો આ લુખ્ખી સરકાર એવી છે ને કે તમારો અવાજ તો નહીં દબાઈ એકોની, પણ તમે જેના થકી પ્રચાર કરતા હશો ને એ તમારું બેન મારી દેશે. મારું ફેસબુક એકાઉન્ટ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર છે, મારું યુટ્યુબ એકાઉન્ટ એની અંદર મારા 35,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર છે, અને મારું ઇન્સ્ટાગ્રામ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર્સ હતા એ તો બેન કરી નાખ્યું. હું તો પાકિસ્તાનનો છું, મારા ભારતમાં કંઈ લેવા દેવા નહીં. જેમ ઇન્સ્ટાગ્રામ મારું એ રીતે બેન માર્યું કે કોઈ પણ ભારતના લોકો ઇન્ડિયા ઇઝ કન્ટ્રી બેન. એટલે હું પાકિસ્તાનમાં મારે કોઈ મદદની જરૂર હોય મને પાકિસ્તાન વાળા મદદ કરશે. એટલે હું પાકિસ્તાનનો હોય ને એવી રીતે આ સરકાર. તમે અહીંયા પેલા બીજા લોકોને બી કીધું કે અમારા કોળી સમાજના આગેવાનો બી કઈ સમાજના લોકો બી પાકિસ્તાનના છે એવું લાગે છે, તમે એવું કહેતા હતા ત્યારે આ કહેતો તો કેમ એવું કે 7 દિવસથી આ મહિલાઓ આ બેઠી છે ખરા તાપની અંદર. ઓલો હરસંઘવી 8 પાસ એમ કહેતો હોય છે કે નારી સશક્તિકરણ, નારી સુરક્ષા, તો આ એની માયુ હાથ દાડે બેઠી છે એ કઈ દેખાતી જ નહીં. આ મોદી સાહેબ ને માની ઉંમરની આ માયુ બેઠી છે, આ દાદાઓ બેઠા 75, 80 વર્ષના. તો આ કોઈ આ લુખ્ખી સરકારના દેખાતા જ નહીં. આ એમની માયુ દેખાતી નહીં કે આ 7 દિવસની આંદોલન કરે છે, આખો દિવસ તાપની બેહવે છે. જો ઘરે હોય ને એકય મહિલાઓ ઘરની બહાર ના લે તડકાના કારણે, પણ આ પોતાની જમીન
એટલે કે પોતાની માં બચાવવા માટે સતત 7 દિવસથી આ જમીનની અંદર લગાતાર બેઠી છે. એમ છતાં આ લુખ્ખી સરકારના, આ તાનાશાહી સરકારના આ માનું એક દર્દ નથી દેખાતું. કેટલા દિવસનું આંદોલન હવે ચાલુ અહીંયા રાખો છો? અમારે તો જ્યાં લગન ન્યાય જો અમારે કોઈની કાંઈ જવાનું નહીં, અમે ભિખારી નહીં. પહેલી વાત તો એ છે, અમે અમારી જમીનમાં બેઠા છીએ. આ કોઈના બાપની જમીન નહીં, આ અદાણીના બાપની એ નહીં, મોદીના બાપની એ નહીં, કે હરસંઘવીના બાપની એ નહીં, કોઈના બાપની આ જમીન નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે. અને અમે જ્યાં લગન આનું નિરાકરણ નહીં આવે, અમારા ગાંધીનગર એટલે જવાનું, અમારા દિલ્હી એટલે જવાનું, અમે આ અમારી જમીનમાં બેઠા છીએ. અમારી જમીનમાં તો કોઈ અમને ઉભા ના કરવાના. તો આ અમારી જમીન છે, અમારી માં, અમે અમારી માના ખોળામાં બેઠા છીએ. તો અમે માના ખોળામાં બેઠા છીએ તો અમને અમારી માં થોડી કેમ કહે છે તું ઊભો થા, આમાં મને થાક લાગ્યો. તો આ ધરતી માતાએ ક્યારે અમને એમને કહેવું નહીં કે અમે તમે ઊભા થાવ, મને થાક લાગ્યો. અમે 1 મહિનો નહીં, 6 મહિના નહીં, જો 12 મહિના બેસવાનું થશે ને તો પણ અમે બેસવાના છીએ. કારણ કે જો અમને માટકોલ 24 દ્વારા 31,000 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે. ત્યારબાદ અમે વાત કરી કે અમારા કોળી સમાજના ભામાસા એટલે હરજી બાપા, જેમને આ ટોટલિંગ જે ખર્ચ થશે, ચા પાણી નાસ્તો, જેટલા ટાઈમ બેહો, 6 મહિના બેહો, 12 મહિના બેહો, આ ટોટલિંગ ખર્ચ હરજી બાપા હાલવાના છે. તો અમારી કાંઈ વધ્યું શું? કશું નહીં. આજનો ખર્ચો આ નાસ્તાનો સરપંચનો છે. એટલે રોજે રોજ નાસ્તાનો ખર્ચ હોય એ કોઈને કોઈ મળી રહે ખેડૂત પુત્ર, અને એના થકી અમારું આ ધર્મનો ગાડી ધક્કો હાલ્યો જાય છે. અને અમે ક્યારેય પણ ઊભા થવાના નથી. અમે આ સરકારને પાડીને જ રહેવાના છીએ. અમારી જમીનમાં નહીં, તમારામાં તેવડ હોય ને આ કાઢી રહી, કાઢીમાં જઈને નાખો, તમને ફાવે અહીંયા નાખો, તમારે ખોદવું હોય ખોદો, અમે ના નહીં પાડી. પણ અમારી જમીનમાં નહીં. કારણ કે એક ધરતી માતાની વેદના શું હોય ને એ અમે જાણવી. રાત દિવસ મહેનત કરવી ને તાણે અન્ન પાકે છે, અને એ અન્ન આ લુખાવો ખાય છે. અને એ જ લુખાવો અત્યારે હિતાજી લઈ અને અમારી જમીન રોળવા માટે આવ્યા. એટલે અમને દાય ચાલે છે, બીજી કઈ બળતરા નહીં. સ્વાભાવિક છે, પીટુભાઈએ પોતાની વાત મૂકી, ચેતર વસાવાને લઈને વાત મૂકી, આંદોલન લઈને વાત મૂકી. વાત એક જ છે કે ભાજપની જે સરકાર છે કઈ રીતે દમન કરી રહી છે તેમનો આરોપ છે. સાથે તેઓ આ આંદોલન ચાલુ રાખશે જ્યાર સુધી સમાધાન નહીં આવે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ધરણ, અમદાવાદ. આપણી સાથે કોળી આગેવાન પિન્ટુભાઈ કોળી છે, એમની સાથે વાત કરીશું. પિન્ટુભાઈ, તમે ભાષણ આપ્યું, જોરદાર ભાષણ આપ્યું, પણ તમે ચૈતર વસાવાની એક વાત કરી કે ચૈતર વસાવાની કઈ રીતે થયું. ચૈતર વસાવાના સમર્થનમાં પણ તમે આવ્યો છો, કઈ રીતે સર આ શું આખી વાત છે ને કેમ તમે સીધી રીતે આ વાત કર્યા છો? એમાં વાત કરીએ તો ચૈતર વસાવાએ થોડાક ટાઈમ પહેલાં કોઈ ફોરેસ્ટના અધિકારીને ધમકી આપી હોય કે ના આપી હોય, મારો રામ જાણે. તો ચૈતર વસાવાને 7 વર્ષની કેદ થઈ. ચૈતર વસાવા એની પત્ની, જેને હજુ 15 દિવસનું હોય કે 7 દિવસનું એક નાનું બાળક પણ એના હાથમાં છે. હવે ઓલું જન્મતાની વ્યાત જ જે બાળક જેલની અંદર પહોંચ્યું, તો ઓલાએ તો માત્ર ધમકી આલી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, જેની ઉપર દેશદ્રોહનો કેસ છે. તમે ગમે તે વિચાર કરો, ગમે એવા કેસ હોય તો માફ થાય, પણ દેશદ્રોહનો કેસ કદાપી માફ ના થાય. તો એને અબજો રૂપિયાનું સરકારનું પતન કર્યું છે, અબજો રૂપિયાનું બગાડ કર્યો. 14 જેટલા યુવાનો શહીદ થયા પટેલ આંદોલનની અંદર, જે EWS અનામત લઈ ગયા એના માટે. તો ચૈતર વસાવાને જો 7 વર્ષની સજા થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કેમ નહીં? શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એક વોશિંગ મશીનમાંથી સાફ સુથરા થઈ અને મિનીબા પાટે બેસી ગયા? નહીં તો મિનીબા પાટે બેસી ગયા. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડ્યું છે, તો એને પણ સજા થવી જોઈએ. તો એ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તો આ કઈ રીતનું શક્ય છે? કોઈ પણ ગુના તમે કર્યા હોય, ચાહે બળાત્કાર કર્યા હોય, પેપર લિંક કર્યા હોય કે ગમે એટલા કૌભાંડો કર્યા હોય, જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાવ એટલે તમારા નહીં ધોઈને મિનીબા પાટા બી આવી જાય, એટલે તમામ કેસો તમારા રદ થઈ જાય અને તમે તો
રાજા ભોજ હોય એવી રીતે તમારા તમામ ગુનાઓ માફ, એ રીતની વાત આ ભારતીય જનતા પાર્ટીની અંદર છે. તમે અહીંયા મહિલાઓને પેલું એકતા માટે બી કીધું કે તમે સાડી ના લેતા, આ બધું કેમ કહેવાની જરૂર પડી આ મંચથી તમને? ખરેખર અમારો સમાજ ખૂબ જ ભોળો છે અને એની અંદર અમારી મહિલાઓની અમે વાત કરીએ તો અમારી મહિલા સાવ ભોળી છે. એને કોઈ કંઈક લાલચ ચાલે કે તમને મંડળની અંદર એક ઢોલકી આલશું ને એક સાડી આલશું ને એક સોંદડી આલશું, એટલે અમારી મહિલાઓ એ ના વિચારે કે ખરેખર આ સરકાર ખેડૂતોની ભલું કરનારી છે કે નથી. પરંતુ અમે અત્યારે મહિલાઓને એ જ કીધું કે મહિલાઓ આપણે વાંઝણીઓ નથી, તમે મહિલાઓ છે, તમારે પણ માતા બહેનો દીકરાઓ દીકરીઓ છે, તો તમે પણ આવી સાડીની લાલચમાં ઢોલકીની લાલચમાં ના આવો. આપણા માટે જે અવાજ ઉઠાવે ને એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય એને સમર્થન કરો. અત્યારે તમારા દુઃખની અંદર ભાગીદારમાં કોણ આવ્યું? તો કે કોઈ પણ સત્તા પક્ષનો ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા ડેલિગેટ કે તાલુકા ડેલિગેટ ચાલુ સત્તાનો એક પણ આવ્યો નથી. તો તમે એની પડખે ઉભા રહો જે તમારા દુઃખની અંદર ભાગીદાર બને. અમે મહિલાઓને એ કીધું કે આપણે કોઈ પણ પક્ષનો પ્રચાર કરવાનો નથી, આપણે સાડીઓ પણ જોતી નથી, ઢોલકીઓ પણ નથી લેવી, આપણે કોઈ પણ પક્ષની અંદર આપણે ક્યારેય જવાનું નથી. સમાજની મિટિંગ હોય ત્યાં 5 નહીં 5000 તમે જાઓ, પણ માત્ર ને માત્ર સમાજની મિટિંગમાં. બાકી રાજકીય રીતે જ્યાં પણ આપણો ઉપયોગ થતો હોય ત્યાં એક પણ મહિલાને આપણે જવાનું નથી. આ રીતની અમારી વાત છે. ફરી વાત ચૈતર વસાવાની તમે કીધું તો તમને લાગે છે કે ચૈતર વસાવા સાથે પક્ષપાત થયો છે અથવા કારણ કે જે રીતે તમે ખુલીને બોલ્યા છે એના માટે હું પૂછું? ચૈતર કાલે મેં એક વિડીયો પણ બનાવ્યો છે જે હાર્દિક પટેલના અનુસંધાન જ આ બનાવ્યો છે. ચૈતર વસાવા સાથે પક્ષપાત 100%. અભી હાલ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી લે તો એના 7 વર્ષની સજા હે ને તરત માફ થઈ જાય, એક જ મિનિટમાં, કઈ વાર જ નહીં. આ તમે રાજુ કરપડાની વાત લઈ લો, એને ટૂંક સમયની અંદર સજા જાહેર થવાની હતી, ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ એ જોડાઈ ગયા એટલે એમની સજા થઈ જાય માફ. આમાં કેસ બેસ ચારે ખુલ્લા, મારો રામ જાણે. એ જ રીતે હું ચૈતર વસાવાની વાત કરું છું કે ચૈતર વસાવા અભી હાલ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી એટલે પહેરી લે એટલે એના જે ગુના હશે ને એ બધાય માફ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે ના ચૈતર ભાઈ તો નિર્દોષ હતા, એ તો ઓલો ફોરેસ્ટ અધિકારી ખોટો હતો. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આ થાય છે, એમના પક્ષમાં હોય તમે બળાત્કાર કરો ને, જાહેરમાં બળાત્કાર કરો, તમને 5000 પબ્લિક જોતી હોય ને તમે જાહેરમાં બળાત્કાર કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી વાળા એમનો ફૂલ હારીને સન્માન કરશે. કારણ કે એમને શરમ જેવો સાંટો જ નહીં. નારી સુરક્ષાની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરે છે, તો ઓલા 7 દાડાનો હોય 15 દાડાનો નાનો એવો બાબો હજુ એ મહિલાને આપણે શું કહેવાય જેને ડિલિવરી થઈ હોય એને અત્યારે ઘરે એની સાસુ હોય ને સાસુ એ ઘરે સારું રાંધીને ખવડાવે. કારણ કે સારું ખવડાવે ને તો એને ધાવણ આવે, એનું ધાવણ થાય અને દીકરો મોટો થાય તો એ દીકરો અત્યારે જેલની અંદર માત્ર 7 દિવસનો 15 દિવસનો છે. તો આ ચોખ્ખો ભેદભાવ જ છે. ભારતીય જનતા પાર્ટી લુખ્ખાગીરી સિવાય કોઈ પણ વસ્તુ અપનાવતી નથી. જો લુખ્ખી હોય ને તો ભારતીય જનતા પાર્ટી છે. એની અંદર ખેડૂતોનું શોષણ, જે વિદ્યાર્થીઓનું શોષણ, જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે પેપર ફૂટી જાય. અત્યારે બધા નેતાઓ બધા સોટી પડ્યા છે શિક્ષણ બાબતે, પ્રવેશ ઉત્સવ, હા પ્રવેશ ઉત્સવ બાબતે. તો આ એની માને અક્કલ મઠાવોને એને દેખાતું જ્યારે પેપર ફૂટે ત્યારે તમે બધા ક્યાં જાઓ? અને પાછું જે પેપર ફૂટનારો હોય જેને પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવે ને એ પાછો ભાજપનો જ હોય, એટલે પાછા એને હલે ફૂલ હાર પહેરાય છોડી મેળ. મારા બેટા આ તો ખોટા હે. કેમ આટલા બધા તમે ભાજપથી નારાજ છો પિન્ટુભાઈ? બહુ વાર તમે ભાજપના વિરોધમાં બોલો. મારી તમે ફેસબુક એકાઉન્ટ ચેક કરી લેજો, કારણ કે અમારે તો ફેસબુક એ લોકો બેન કરી દીધો. મારું બેન જ છે, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને કાલે યુટ્યુબ પણ મારું બેન કરવામાં આવ્યું. એટલે હે ને ભારતીય જનતા પાર્ટી આમાં જો તમે એક પણ શબ્દ બોલો ને તો આ લુખ્ખી સરકાર એવી છે ને કે તમારો અવાજ તો નહીં દબાઈ એકોની, પણ તમે જેના થકી પ્રચાર કરતા હશો ને એ તમારું બેન મારી દેશે. મારું ફેસબુક એકાઉન્ટ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર છે, મારું યુટ્યુબ એકાઉન્ટ એની અંદર મારા 35,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર છે, અને મારું ઇન્સ્ટાગ્રામ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર્સ હતા એ તો બેન કરી નાખ્યું. હું તો પાકિસ્તાનનો છું, મારા ભારતમાં કંઈ લેવા દેવા જ નહીં. જેમ
ઇન્સ્ટાગ્રામ મારું એ રીતે બેન માર્યું કે કોઈ પણ ભારતના લોકો ઇન્ડિયા ઇઝ કન્ટ્રી બેન એટલે હું પાકિસ્તાનમાં મારે કોઈ મદદની જરૂર હોય તો મને પાકિસ્તાન વાળા મદદ કરશે એટલે હું પાકિસ્તાનનો હોય ને એવડી થા સરકાર. તમે અહીંયા પેલા બીજા લોકોને બી કીધું કે અમારા કોળી સમાજના આગેવાનો બી કંઈક સમાજના લોકો બી પાકિસ્તાનના છે એવું લાગે છે, તમે એવું કહેતા હતા અત્યારે આ બાદ કહેતો તો કેમ એવું? કે 7 દિવસથી આ મહિલાઓ આ બેઠી છે ખરા તાપની અંદર. ઓલો હર્ષ સંઘવી 8 પાસ એમ કહેતો હોય છે કે નારી સશક્તિકરણ નારી સુરક્ષા, તો આ એની માયું હાથ દાડે બેઠી છે એ કઈ દેખાતી જ નહીં. આ મોદી સાહેબ ને માની ઉંમરની આ માયું બેઠી છે, આ દાદાઓ બેઠા 75 80 વર્ષના, તો આ કોઈ આ લુખ્ખી સરકારના દેખાતા જ નહીં. આ એમની માયું દેખાતી નહીં કે આ 7 દિવસની આંદોલન કરે છે, આખો દિવસ તાપની બેહવે છે. જો ઘરે હોય ને એકય મહિલાઓ ઘરની બહાર ના લે આના તડકાના કારણે, પણ આ પોતાની જમીન એટલે કે પોતાની માં બચાવવા માટે સતત 7 દિવસથી આ જમીનની અંદર લગાતાર બેઠી છે. એમ છતાં આ લુખ્ખી સરકારના આ તાનાશાહી સરકારના આ માનું એક દર્દ નથી દેખાતું. કેટલા દિવસનું આંદોલન હવે ચાલુ અહીંયા રાખો? અમારે તો જ્યાં લગન ન્યાય જો અમારે કોઈની કાંઈ જવાનું નહીં, અમે ભિખારી નહીં. પહેલી વાત તો એ છે અમે અમારી જમીનમાં બેઠા છીએ. આ કોઈના બાપની જમીન નહીં, આ અદાણીના બાપની એ નહીં, મોદીના બાપની એ નહીં કે હર્ષ સંઘવીના બાપની એ નહીં, કોઈના બાપની આ જમીન નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે અને અમે જ્યાં લગન આનું નિરાકરણ નહીં આવે, અમારા ગાંધીનગર એટલે જવાનું, અમારા દિલ્હી એટલે જવાનું, અમે આ અમારી જમીનમાં બેઠા છીએ. અમારી જમીનમાં તો કોઈ એમને ઉભા ના કરવાના, તો આ અમારી જમીન છે, અમારી માં, અમે અમારી માના ખોળામાં બેઠા છીએ. તો અમે માના ખોળામાં બેઠા છીએ તો અમને અમારી માં થોડી કેમ કહે છે તું ઊભો થા, આમાં મને થાક લાગ્યો. તો આ ધરતી માતા ક્યારે અમને એમને કહેવાય કે અમે તમે ઊભા થાવ, મને થાક લાગ્યો. અમે 1 મહિનો નહીં, 6 મહિના નહીં, જો 12 મહિના બેસવાનું થશે ને તો પણ અમે બેસવાના છીએ. કારણ કે જો અમને માટકોલ 24 દ્વારા 31,000 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે. ત્યારબાદ અમે વાત કરી કે અમારા કોળી સમાજના ભામાસા એટલે હરજી બાપા, જેમને આ ટોટલિંગ જે ખર્ચ થશે ચા પાણી નાસ્તો જેટલા ટાઈમ બેહો, 6 મહિના બેહો, 12 મહિના બેહો, આ ટોટલિંગ ખર્ચ હરજી બાપા હાલવાના છે. તો અમારી કાંઈ વધ્યું શું? કશું નહીં. આજનો ખર્ચો આ નાસ્તાનો સરપંચનો છે, એટલે રોજે રોજ નાસ્તાનો ખર્ચ હોય એ કોઈને કોઈ મળી રહે ખેડૂત પુત્ર, અને એના થકી અમારું આ ધર્મનો ગાડી ધક્કો હાલ્યો જાય છે અને અમે ક્યારેય પણ ઊભા થવાના નથી. અમે આ સરકારને પાડીને જ રહેવાના છીએ. અમારી જમીનમાં નહીં, તમારામાં તેવડ હોય ને આ કાઢી નહીં, કાઢીમાં જઈને નાખો, તમને ફાવે અહીંયા નાખો, તમારે ખોદવું હોય એ ખોદો, અમે ના નહીં પાડી, પણ અમારી જમીનમાં નહીં. કારણ કે એક ધરતી માતાની વેદના શું હોય ને એ અમે જાણવી, રાત દિવસ મહેનત કરવી ને તાણે અન્ન પાકે છે અને એ અન્ન આ લુખાઓ ખાય છે, અને એ જ લુખાઓ અત્યારે હિતાજી લઈ અને અમારી જમીન રોળવા માટે આવ્યા. એટલે અમને દાજ હારે છે, બીજી કઈ બળતરા નહીં. સ્વાભાવિક છે, પીટુભાઈએ પોતાની વાત મૂકી, ચેતર વસાવાને લઈને વાત મૂકી, આંદોલન લઈને વાત મૂકી. વાત એક જ છે કે ભાજપની જે સરકાર છે કઈ રીતે દમન કરી રહી છે તેમનો આરોપ છે. સાથે તેઓ આ આંદોલન ચાલુ રાખશે. હેતુથી હોય તો અહીંયા મને હાજરી આપે અને અમને આમાંથી આ ગટર લાઈન અમારા ગામની અંદર કળાઈ રહી છે એમાંથી અમને બચાવે. અમારે લાઈન નથી કાઢવા દેવાની, ગટર લાઈન નથી કાઢવા દેવાની. પડખે કાઢી છે એમાં નાખે કે અથવા પડખે નાખે, કાઢીની વચ્ચે નાખે. તો આટલી હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું કે તમે આમાંથી અમને છોડાવો. ખેડૂત ભાઈઓ છો. સ્કૂલ જાય છે કે ચાલુ છે સ્કૂલ તારી? ચાલુ છે સ્કૂલ મેરીને અમે બધા આયા નિશાળના. કેટલા દિવસથી તમે લોકો અહીંયા આવ્યા? 7 દિવસથી આયા અમે. નિશાળ છોડી દીધી છે? 7 દિવસથી અમાર જમીન હાચવા અમે 7 દિવસથી નિશાળ છોડી અમે. મારા બાપાને રાખવા વાળું કોઈ નથી. તે આ ગામની સાથે હું જોડાઈ છું. તે મને મારો પતિ એમ કહે છે કે તું જોડાયું હોય તો તારા બાબાને લઈને હારે જા, હું રાખવાનો નથી. તો પણ મારે બાબાને લઈને આવવું પડે છે આવા તાપમાં. શું કામ આવું છું?
મારા ગામના હિત માટે, મારા ગામની હિતની જમીન બચાવવા માટે. તને કેવી રીતે તું નવમાં ભણે છે? તો અમને ખબર જ હોય ને આ વાતું થાય તો અમને ના ખબર પડે એ આવો નહીં આય એના આવત તે હોય સંપલનો હાર પહેરાવાનો આવત તે હોય દંડમાં કોઈ નહીં રહેવા દેવાનો હોય હા થઈને મોટા થઈને જતા રહે બધા અહીંયા વોટ લેવાના હતા તને તો કે આપજો અમને આપજો અમે ઘરના કહેવાય નામ થઈએ ને એવું બધું કહીને વોટ લઈ લીધા બધાયના. આપણે આ એક બે દિવસની લડાઈ નથી, 6 મહિના ને 12 મહિના પણ બેસવું પડે તો પણ બેસવાની તાકાત હોય તો જ તમે આ આંદોલન લડજો. કારણ કે આ બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળવા વાળી સરકાર નથી, આ તાનાશાહી સરકાર છે. કેટલું નુકસાન છે અહીંયા? અમારે તો અહીં જેટલું નુકસાન છે, અમારા કરોડપતિનું નુકસાન છે, અમારા 400-500 ગામડાનું નુકસાન તો વધારે છે. તો કનુભાઈને તો આવું જોઈએ ને કાકા. શું કરો? ભાઈને કહીએ કે ભાઈ અહીંયા જઈને કંઈક નિવાડો લાવો તો કનુભાઈ ચમ ના આવતા, કાલે તાય બાવળામાં હતા તો આ ચમ ના આવતા. આ રોડો થઈને જ્યાં તો અહીં નહીં દેખાતું હોય. આ હાથ દાડાથી અહીંયા આંદોલન ચાલુ છે તો કનુભાઈ અહીંયા આવતા નથી હાજરી આપવા, તો એમને આવું ના જોઈએ. એનો દીકરીઓ રોડ રસ્તા ઉપર આટલી ગરમીમાં તમે એસીની બહાર નથી નીકળી શકતા, છતાં લોકો અહીંયા બેઠા છે, નથી ખાવા પીવાના ઠેકાણા, પણ પોતાની મા બાપ પોતાની જનતાને બચાવવા માટે નીકળ્યા છે. અમારા વાવણી કરવા ભાઈ જાય છે તો અમારા ટિફિન લઈને અહીંયા જવાનું હોય તો અહીં 10-10 દિવસથી અમે બેઠા છીએ તો એ ઓલા નેતાને નહીં દેખાતું હોય. નેતા બધા આંસુ પાટા બાંધીને બેઠા છે. ડરણમાં આંદોલન ચાલી રહ્યું છે અને તમે જો આ નારી શક્તિ જુઓ, મોટી સંખ્યામાં જે નારી શક્તિ છે તે અત્યારે બેઠી છે પોતાના હક માટે, પોતાના જમીન માટે. કારણ કે એમના વડવાઓની જમીન છે ને જમીન એ ખોવા માંગતા નથી. આપણી સાથે રંજનબેન છે, પહેલા દિવસથી તેઓ અહીંયા મોરચો સંભાળીને બેઠા છે અને એને સરપંચ તરીકેની વધારે પદવી આપી દીધી છે. રંજનબેન, શું કહેશો? આજે અહીંયા ભારતી બાપુના આશ્રમના ઋષિ ભારતી આવ્યા હતા તમારા લોકોના સમર્થનમાં,
તમારા કોઈ રાજકીય લોકો નથી આવતા પણ સંત આવ્યા હતા, કેવું લાગ્યું આજે? આજે અમને સારું લાગ્યું છે. અમે ડેરન ગામ વિશેના છે, રંજનબેન મારું નામ છે. અમારે અહીંયા 7 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પણ આજે કોઈ ધારાસભ્યો કે નેતા કોઈ નથી આવ્યા. અમારે આજે ભારતી બાપુ અહીં અફેસથી અમને હાજરી આપવા આવ્યા છે, એટલે અમે ભારતી બાપુ વિશે સન્માન કરીએ છીએ, એમનું વંદન કરીએ છીએ. અને વોટ મરે તોય પણ મારવાડ સામું જોવે, એટલે અમે આ ભારતી બાપુએ અમારા સમાજ સામું જોયું છે. અમારા સમાજને સુરક્ષિત માન્યા છે. એમને સંત બની જા છતાં પણ અમારા સંત સમાજ સામું જોયું એમને, અને અમારા સમાજને એમને હિત માટે ભારતી બાપુ જ ઉપસ્થિત રહ્યા છે, અમારી સાથે જોડાયેલા છે. તો જો ભારતી બાપુ જેવા અમારી સાથે જોડાવતા હોય અને આવતા હોય તો અમે એક ધારાસભ્ય વિશે એમને ભગવાને બનાવ્યા મોટા, અને ભારતી બાપુ ભગવાનના હેતુથી આગળ વધી રહ્યા છે. પણ જો અમારો ભારત દેશનો શું કહેવાય આપણે ધારાસભ્યને જો અમે છૂટાયો હોય અને અમારા વોટથી આગળ આવ્યો હોય તો પણ એ આજ અમારી સાથે અમારી સામું જોવા તૈયારી નથી. તો આવા માણસને અમારે આગળ લાવવા જોઈએ નહીં. બસ આવી મારી. આ બાળક લઈને તમે આવ્યા છો, ખોડામાં બાળક છે, દયા નથી આવતી કોઈને કે તમે નાના બાળક લઈને આવ્યા છો? આ અમારા ધારાસભ્યને થોડું કંઈ નહીં લાગતું હોય, આ વિડીયા ધારાસભ્યો સામે નહીં જતા હોય તો ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરું છું કે તમે નાયતભાઈના છો, અમે નાયતભાઈ જાણી અને તમને છૂટાવ્યા. અમે બહુ તમારા માટે મહેનત કરી હતી તો પણ તમે ઉપસ્થિત નથી આવી શકતા. શું તમને નથી દેખાતું? જો તમે તમારી પ્રજા માટે, તમારી નાત સમાજ માટે જો હેતુથી હોય તો અહીંયા મને હાજરી આપે અને અમને આમાંથી આ ગટર લાઈન અમારા ગામની અંદર ગળાઈ રહી છે, એમાંથી અમને બચાવે. અમારે લાઈન નથી ગાળવા દેવાની, ગટર લાઈન નથી ગાળવા દેવાની. પડખે કાળી છે એમાં નાખે કે અથવા પડખે નાખે, કાળીની વચ્ચે નાખે. તો આટલી હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું કે તમે આમાંથી અમને છોડાવો. ખેડૂત ભાઈઓ છું, તમારે ખેતી જમીન છે નથી, તો એના માટે હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું. આ કોણ છે તમારા છોકરો? કોણ? આ મારા બાબાનો બાબો છે. મારે એક વહુ કંપનીમાં જાય છે, છોકરો કંપનીમાં જાય છે, પણ મારા પતિ ખેતી કરી રહ્યા છે, એટલે મારા બાબાને રાખવાવાળું કોઈ નથી. તે આ ગામની સાથે હું જોડાઈ છું. તે મને મારો પતિ એમ કહે છે કે તું જોડાઈ હોય તો તારા બાબાને લઈને હારે જા, હું રાખવાનો નથી. તો પણ મારે બાબાને લઈને આવવું પડે છે આવા તાપમાં. શું કામ આવું છું? મારા ગામના હિત માટે, મારા ગામની હિતની જમીન બચાવવા માટે. તો દરેકને એમ કહું છું કે આપણી જમીન બચાવી લો. દરેક ખેડૂત ભાઈને એવું કહું છું કે વ્યસન ને ફેશન મૂકી દો. આ ભારતી બાપુએ સમક્ષ જે કીધી એ બધાએ સાંભળી લો. હવે બીજી પણ એક બેબી છે. શું નામ છે બેબી તારું? શ્રદ્ધા. કયા ધોરણમાં ભણે છે? 9માં ભણે છે. એમ કેમ અહીંયા તું આવી છે? જમીન હાચવવા. તારાથી હચવાશે જમીન? કઈ રીતે હાચવીશ? એ તો અમે તો ગમે તેમ કરીને હાચવીએ. અચ્છા. અહીંયા કેમ કેટલા દિવસથી તું આવે છે અહીંયા? આજ 7 દિવસ થયા. એમ રોજ આવે છે તું? હા. અચ્છા. શું સમજાય છે કેમ અહીંયા લોકો બેઠા છે અહીંયા? આ ગાળ હશે એટલે ગટર લઈ. અચ્છા. તો કેટલું નુકસાન છે અહીંયા ગાળશે તો? આ ગાળවත් નહીં જ દેવાનું હોય. એમ પણ આ પોલીસ વાળાને બધા આવશે તો શું કરશો? તો કશું એમને શું, એમની ઓછી બીક લાગે અમને. પણ આ બધા ડબ્બામાં ભરી લઈ જશો તો? ક્યાં લઈ જાય? ઓછી અમે કઈ એમનો ગુનો કર્યો કઈ? આ તમે ઊભા છો તો ગુનો જ કરો છો ને? અમે ક્યાં ગુનો કરીએ? એમને ગુનો કરો અમાર પર. કેવી રીતે એ લોકો ગુનો કરે? અમારા બાપ દાદાની જમીન હા તો એમને હું જોવાનું બધું? પછી એમને મોદી સાહેબને ઓળખો છો? હોવા. કોણ છે એ? મોટા હ બધા કરતા. હા, મોટો થઈને જતો રહ્યો અહીંયા. તું કેવી રીતે વાત કરે છે? કેમ કકડાવે છે મોદી સાહેબને તું? તે પણ આ 7 દિવસથી આ આવતો ચમ નહીં? તો એમને આવવાની જરૂર નહીં? કનું ભય તે જતા રહ્યા હતા, આ આવતા નહીં, પૈસા ખાઈ ગયા હતા. તને આ બધું કોણ કે છે? મને તો અમને ખબર જ હોય ને. ના પણ કનુભાઈ પૈસા ખાઈએ બધું કોણ કે છે તને? તને કેવી રીતે? તું 9માં ભણે છે તો અમને ખબર જ હોય ને. આ વાતો થાય તો અમને ના ખબર પડે? એ આવા નહીં આય, એના આવાજ દેવાય, સંપલનો હાર પહેરાવાનો આવાજ દેવાય, દંડમાં કોઈ નહીં રહેવા દેવાનો હોય. હા, થઈને મોટા થઈને જતા રહ્યા બધા. અહીંયા વોટ લેવાના હતા તને તો કે આપજો, અમને આપજો, અમે ઘરના કહેવાય નામ થઈએ ને એવું બધું કઈ વોટ લઈ લીધા બધાયના. કેમ આટલું બધું ગુસ્સે છે તું? ગુસ્સે આટલું બધું ગુસ્સે કેમ છે? મોટા થઈને જતા રહ્યા અહીંથી. તો બહુ ગુસ્સે છે નહીં?
ગુસ્સે કેમ છે આટલી બધી? તો આ જમીનમાં અમારા બાપ દાદાની જમીન હા તો એમને સહી કર્યા વગર એમને ડાયરી કાપી દેવાય એમને અમારી સહી વગર આપી દીધું કે હા લઈ લો અમે સહી કરી નાખીએ કાગળે ને પાગળે બધું લઈ લીધું તો અમારી જમીન હોય તો અમારે જોવાનું કેમ ના પણ શ્રદ્ધા હવે કરશો શું તમે લોકો? આહીન ગાળવત નથી દેવાનું ને હા તો આહીન અમે તો આઈને આયત રસ્યું રાત દાડો આવશે તો રાતે આઈને રસ્યું પણ આ ગાળવા દેવાનું નથી. ગાળવા દેવાનું નથી. કેટલા દિવસ બેસશો અહીંયા? જેટલા દાડા આવે એટલા દાડા. સ્કૂલ જાય છે કે ચાલુ છે સ્કૂલ તારી? ચાલુ છે સ્કૂલ મેલીને અમે બધા આયા અહીં નિશાળના. કેટલા દિવસથી તમે લોકો અહીંયા આયા? 7 દિવસથી આયા અહીં અમે. નિશાળ છોડી દીધી છે? હા 7 દિવસથી અમાર જમીન હાચવા અમે 7 દિવસથી નિશાળ છોડી અમે. હા શૈલેષભાઈ, કેવી રીતે છે તમારા ત્યાંના બાળકો કે સ્કૂલ છોડીને અહીંયા જમીન બચાવવા માટે આયા છે? આ તો નર કાંઠાની સિંહણો છે. હજુ આ લોકોને ખબર નથી કે આનું પરિણામ આગળ શું આવી શકે છે. આ તો ખાલી એક શરૂઆત છે. અભી ખેલ બાકી है. બાકી આગે આગે દેખો હોતા है ક્યાં. કેટલા દિવસ બેસવાની ગણતરી છે અહીંયા? મેં તો અમે જ્યારે આ આંદોલન શરૂઆત કરી હતી ત્યારે અમે કીધું હતું આપણે આ 1-2 દિવસની લડાઈ નથી, 6 મહિના ને 12 મહિના પણ બેસવું પડે તો પણ બેસવાની તાકાત હોય તો જ તમે આ આંદોલન લડજો. કારણ કે આ બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળવાવાળી સરકાર નથી. આ તાનાશાહી સરકાર છે. એટલે તમારે અડીખમ આ સરકારની સામે બેસવું પડશે. જો તમે નહીં બેસશો તો તમે હાર માની જશો. એટલે આપણે જેવી રીતે પંજાબના લોકોએ આંદોલન ચલાવ્યું હતું તેવી રીતે આપણે તૈયારી રાખવી પડશે. આ તમે જુઓ કે નાની બાળકીઓ હોય, મોટા લોકો હોય, વૃદ્ધો હોય, તમામને એક જ છે કે તેઓ જમીન નથી આપવી. સરકાર નથી આવી રહી. એ લોકોને પીડા એ વાતની છે કે લોકલ જે ધારાસભ્ય છે કનુભાઈ એ પણ નથી આવી રહ્યા. જે લોકોને જીતાડીને લોકો ગાંધીનગર મોકલે છે, દિલ્હી મોકલે છે, નાના બોલકો જુઓ સ્કૂલ છોડીને આવ્યા છે. શરમ હોય તો કોઈ નહીં મોકલો, સમાધાન કરો, વચ્ચેનો રસ્તો કાઢો. કોઈ પણ વસ્તુનો રસ્તો નીકળે જ છે. પણ સવાલ એટલું જ છે કે તમારા દિલમાં કોઈ વાત છે કે કેમ? એ આ લોકો માટે તમને પ્રત્યે દયા છે કે કેમ? ખેડૂતો છે, એ લોકો કહે છે કે અમે કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા, એ લોકો કહે છે કે અમે કોઈ બીજા દેશના નથી આવ્યા. આ જ દેશના ખેડૂતો છે. શું કરશે એ લોકો? શું છે બીજું કંઈ કેવું છે? બોલ. સરકાર રજો ભાઈ ભૂલી જઈ થોડું. જમીન हमारा बाप की है, કઈ સરકારના બાપની નથી. અમે આ જમીન હશે તો અમે ભણી શકશું બી અને બધું કરી શકશું. અમે આગળ વધશું તો અને જમીન લઈ લેશે આ એટલું અમે 5 બોનું હોય તો અમારી એટલી જમીનમાં મેં હોય તો એમને મારા ભાઈને મામેરા ભરો હોય તો એ ચેવતા ભરી શકે. શું વાત છે? બહુ લાંબી તો હોય છે તો બોલું તો પડે નકર પછી એમને આવતા નહીં આય 6 હાથ દાડા એને અમે બેઠા તો એમને આવવાની ફરજ નહીં આય તો હાજરી તો ભરાઈ જવી જોઈએ કે નહીં? કનું ભાઈને આવું તો પડત કે નહીં એકદમ? કનું ભાઈ તો એકદમ તો આવું પડત નહીં. આય વોટ ને વોટ બધું. તું ઓળખે છે કનુભાઈને? હો ભાઈ આ જ મોટા તન જે હોય ના ઓળખે. અચ્છા, તમે જેમ ના ઓળખે. અરે તું તો દાદીની જેમ વાત કરે છે ને? વાત કરવી પડે નકર આ આપણું પછી આવે નહીં કોઈ. 10 દિવસ સુધી આયા હતા એમને તો તાર એમને આવવાની ફરજ નહીં આય? બિલકુલ ફરજ છે. તો એમને આવું પડે કે નહીં? એક દિવસ તો આવક નહીં. આ તું આ ફૂલડાનો હાર નહીં, જોડાનો હાર પહેરાવાનો આવત કેવું હોય? તું કનુભાઈ થી ગુસ્સે છે બહુ? ઓવા આ તું ભૂપેન્દ્રભાઈ ને ઓળખે છે? ભૂપેન્દ્ર પટેલ ને ઓળખે છે? ઓવા કોણ છે એ? મોટા મુખ્યમંત્રી છે એ રે. અચ્છા, તો એમના માટે કઈ નહીં કહીશ કે ભૂપેન્દ્રભાઈ અહીંયા આવે? તો સીએમ જે ઈચ્છે તો બધું કરી શકે. તે પણ આવા નહીં એમને કહીએ, એ બધાને કહીએ કે આવો તો પણ એમને ફરજ નહીં આવવાની તો આવતા જ નહીં. પણ એમને કોઈ કેમ નહીં આવતું? બીવે છે તારાથી? મારા અહીં નહીં, અમાર ગામ નહીં નથી ભાઈ. આ બેબીને સાંભળો સરકાર. આ ભલે નાની બેબી છે પણ એના જે શબ્દો છે એ વેધક છે. એ સવાલ છે કે કેમ નથી આવી રહ્યા લોકો? આ નાના બાળકોની ભાવના છે, મોટા લોકોની ભાવના છે. કોણ સાંભળશે? એ સંભળાવવા માટે જે તમામ લોકો અહીંયા બેઠા છે અને ત્યાર સુધી બેસવાના છે
જ્યાર સુધી એમની સમસ્યાનું સમાધાન નહીં થાય. સહયોગ વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. બીજું કોણ છે બહેનો? ઓકે, આપણી સાથે બહેનો પણ છે. શું કહેશો? તમારા તો નાના નાની છોકરીઓ બોલવા લાગી છે ને હવે એકદમ રણચંડી બની ગઈ છે. કેટલા દિવસ બેસવાની ગણતરી છે હવે? અમારે તો આજ પતી જાય તો આજ જ તે ઘરનું ભાઈ આવે અને ના પાડે તો ભાઈ ગળાવવાની નથી તો આજે તમે તો સુકાતો લઈ લઈને ઘરે અમે 8 દિવસથી બેઠા છીએ તો કનું ભાઈને દેખાતું નથી. અમારા બાળ બચ્ચા લઈને અંગાત આવી છીએ. આ અમે એમની બેનું છીએ. વાટ હાલવાના હોય તો કે બેનું ગામમાં ફરજો, અમને વાટ હાલો મોટા બનાયા તો મોટા બનાયા તો એમને હાજરી હાલવા તો કનું ભાઈને આવવું પડે ને. આ અમારા બાપ દાદાની જમીન છે, કઈ કનુમના બાપ દાદાની જમીન નથી. ગાળવા દેવાની અમારા ગટર લાઈન નથી. કેટલું નુકસાન છે અહીંયા? અમારે તો આ જેટલું નુકસાન છે, અમારા કરોડપતિનું નુકસાન છે, અમારા 4-5-100 ગામડાનું નુકસાન તો વધારે છે. તો કનું ભાઈને તો આવું જોઈએ ને અત્યારે. તો હવે શું કરશો? સમજો કનુભાઈ તો આવીને નથી રહ્યા, તમે લોકો રોજ આવીને સવારથી સાંજ સુધી અહીંયા દિવસો પસાર કરી રહ્યા છો, ધરણા કરી રહ્યા છો. કનુભાઈ નહીં આવે, આ સમાધાન નહીં કરે તાર લગન અમે બેવાના છીએ. હા, અમારી હાય લાગશે એટલી કનુના હાય લાગશે. કનુના આશે પાટા બંધ થઈ ગયા, નથી દેખાતું કન્યાના. આ બધું કેટલું ફરતી ગામની પબ્લિક કેટલી આવીને બેઠી હ. જો આપણા ઋષિ ભારતી બાપુ આયા છે, આપણા અમથાપરથી હરજી બાપા આયા છે, થોરીથી પિન્ટુભાઈ આયા છે, ક્યારાળાથી શૈલેષભાઈ આયા છે. તો કન્યો ચમાય નથી આવતો. કન્યાના આશે પાટા બંધ થઈ ગયા છે. કન્યો આ વિડીયો નહીં જોતો હોય તો આ 7 દાડાથી આ આંદોલન ચાલુ છે. ફરતા ગામના બધા આવે છે તો કન્યો ચમ નથી આવતો. કન્યાના એ અમારે સોડી ક્યાંય મને જોડાનો હાર પહેરાવાનો છે. કન્યો આયા આવે એટલે કેમ આટલા બધા ગુસ્સો છો કનુભાઈ? કનુભાઈ તો ભાજપમાં છે ને. આ 10 દિવસ થયા. તાણા અમારા ડેણમાં દવાખાનાનું ઉદ્ઘાટન હતું. તાણા કે કનુભાઈ આવે એટલે કે ઉદ્ઘાટન કરીને સ્વાગત કર્યું કનુભાઈ. તો અત્યારે કનુભાઈ કેમ ના આવતા? આવું ના જોયું કનુભાઈ ને. આ બહુ કે છે આ બધા આવીને આશ્વાસન આપવા. બરોબર, આ ભારતી બાપુ ચાહી આયા એ આશ્વાસન આપવા આયા ને તો કનુભાઈ કેમ નથી આવતા? એમને આવું જોઈએ ને તો એ કેમ નથી આવતા? એમને નથી ભળાતું? આ કેટલી પબ્લિક છે ફરતા ગામથી. કનુભાઈ ના આવતા હોય તો આપણે સીએમ ભૂપેન્દ્રભાઈને કહી શકીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી શકીએ, આપણે એ લોકોને તો કહી શકીએ ને કે ભાઈ તમે કેવા લોકોને મૂક્યા છે તે લોકો આવતા નથી. મોદીને કહે છે, અમિત શાહને કહે છે, અદાણીને કહે છે, એ બધા નહીં સાંભળતા હોય વિડીયો તો એ કનુભાઈ ના કહે કે ભાઈ અહીંયા જઈને કંઈક નિવાડો લાવો. તો કનુભાઈ ચમ ના આવતા? કાલે તાય બાવળામાં હતા તો આ ચમ ના આવતા? આ રોડો થઈને જ્યાં તો આ નહીં દેખાતું હોય? આ 7 દાડાથી આ આંદોલન ચાલુ છે તો કનુભાઈ આ આવતા નથી હાજરી હાલવા. તો એમને આવું ના જોઈ. હવે શું કરશો તમે? અમારે આનું કઈ નિરાકરણ ના આવે ત્યાં લગી અહીંયા આંદોલન કરવાનું છે. અમારે ત્યાં લગી અહીંયા મંડપ છોડવાનો નથી. શું કહેશો તમે? શું નામ છે તમારું? સોનલબેન. સોનલબેન, શું કહેશો? તમે આયા છો અહીંયા કે કેટલી પીડા છે કે તમે લોકો અહીંયા બેસવું પડે છે? કામકાજ બધું મેલીને આવીએ. જાણા છોકરા બધી તે રાંધવાય નહીં રહેતા, છોકરાને ખવડાવાય ને રતન આયા તા રહી. આ કટર લાઈન નથી ગાળવા દેવાય. કેનારમાં કાઢ્યું. આ ખેતીનો સમય છે ને તમે લોકો અહીંયા બેઠા છો. ખેતીનો સમય છે એટલે બેઠા છે ને. પાણી આવી બેસવી અને જેટલું કામ હોય બૈરા તો નવરા હોય નહીં. શું કહે છો? ખેતીનો સમય છે ને તમે લોકો અહીંયા બેઠા છો બહેનો? અમારા વાવણી કરવા ભાઈ જાય છે તો અમારા ટિફિન લઈને અહીંયા જવાનું હોય તો અહીં 10 દિવસથી અમે બેઠા છીએ. તો એ ઓલા નેતાને નહીં દેખાતું હોય? નેતા બધા આંસુ પાટા બાંધીને બેઠા છે. 10 દિવસથી અમે બેઠા છીએ તો અમારા ભાઈ વાવણી કરવા જાય તો અમારે અહીંયા ભાત લઈને જવું પડે. તો અમારા ભાઈઓ એમ કે છે તો અમારું વરા માથા આવી ગયું તો તમે ટિફિન લઈને ચમ ના આવતા? તો અમે અમારી માં હાથે બેઠા છીએ. તો અમે અમારી માં હાથે બેઠા છીએ તો અમારી માં ઉપર ખાડા થાય છે એટલે અમારા ગટર લાઈન કાઢવા દેવાની નથી. આ બધા નેતાઓના આશા પાટા બાંધેલા છે. હા, આ બધા નેતાઓને નહીં દેખાતું હોય? આઈ જાવ કર અહીંયા આપણી સભા ભેગી થઈ છે ત્યાંથી બેમી બેન ને વંદન કરવામાં આવે છે. ત્યાં બેમી બેન 2 શબ્દો બોલો
કે દરેક સાંભળો ઉભા રહીને બોલો આગેવાન છે, શું નામ છે આપનું? મકવાણા ભીમજીભાઈ, ભીમજીભાઈ ક્યાંથી આવ્યો છો? ગામ જુવાલ ત્યાં. જુવાલથી આવ્યો છો. તમે કેટલું મોટું અહીંયા જન સમર્થન તમને મળી રહ્યું છે અને શું કહેશો તમે આ બાબતે? હું તો એવું કહેવા માંગુ છું કે જેમ જાન આવી હોય તો જાન આખી જમીને જતી રહે અને વરાજો ભૂખ્યો રહે, એવી હાલત અમારા ખેડૂતોની છે. ધારો કે અમે ખેડૂત જ્યારે ખેતી કરીએ તો અમારી પાછળ ઘણા લોકો રળી ખાય છે, એમના ઘર ગુજરાન ચાલી રહ્યા છે. ધારો કે અમે ટ્રેક્ટર લઈએ તો ટ્રેક્ટરવાળાના છોકરા એની પાછળ જમે, એને પાછળ ટાયર, અને ખેતી કરીએ એટલે ટ્રેક્ટર ટાયર, ઓઇલ, પછી અમે કંઈ પણ જંતુનાશક દવા લઈએ તો એગ્રોવાળો કમાય, બિયારણ લઈએ તો એની દુકાનવાળો કમાય. એમ અમે ખેડૂત છે ને એ વરાજા છીએ, પણ વરાજા જ ભૂખ્યા રહે છે, જાન જમી જાય છે. અમારી પાછળ બધા સર્વ સમાજ છે, કોઈ પણ વેપારી સમાજ છે, ખાતરવાળો હોય તો ખાતરની થેલી લઈએ તો એનો ધંધો તો અમારા લીધે જ ચાલે છે ને. કોઈ પણ દવાનો પંપ લઈએ તો દવાના પંપ લઈએ તો એ દુકાનવાળો કમાવાનો છે, તો ધંધો અમારા લીધે ચાલે સર્વનો. પણ અમારું કોઈ સારું ઈચ્છવા તૈયાર નથી. એટલે હું એમ કહેવા માંગુ છું કે જાન જમી રહે છે અને વરાજો ભૂખ્યો રહે, એટલે આ ખેડૂત ભૂખ્યો રહે છે, એની પાછળ બધો સર્વ વેપારીઓ કમાઈ જાય છે. એટલે આ ખેડૂતોની વેદના કોઈ સાંભળવા તો તૈયાર જ નથી. શું કહેશો તમે બી અહીંયા આવ્યા છો? અત્યારે તો હવે 7 દિવસ થઈ ગયા આંદોલનના, હજુ કઈ નિર્ણય આવ્યો નથી સરકારમાંથી. બરોબર, અમારે તો એક જ માંગ છે, જલ્દી ને જલ્દી અમારો નિર્ણય આવે. બરોબર, કનુભાઈ અત્યારે પેપણમાં તો છે, પેપણમાં ત્યાં આવ્યા કનુભાઈ, તો ત્યાંથી અમારે 10-15 કિલોમીટર દરણ થાય તો અહીં આવતા શું એમને થાય છે? તો અહીં આવે તો બધું સોલ્યુશન થઈ જાય, કઈ વાતચીત થાય, ખેડૂતો હારે, ખેડૂતોને પૂછે તમારો પ્રશ્ન શું છે, તો ખેડૂતો એવું કે અમારા લાઈન અહીંથી ઇરિગેશનની જાય છે તો અમારા ગળાવાની મંજૂરી નથી. બરોબર, અમારી એટલી રજૂઆત છે, કનુભાઈ અમારી જોડે આ ખેતરમાં આવે અને અમારી જોડે વાતચીત થાય તો આગળ આંદોલન ચાલે. જય જવાન, જય કિસાન. આંદોલનને સમર્થન કરવા માટે અલગ અલગ આગેવાનો રહ્યા છે. જ્યોતિબેન રાઠોડ આવ્યા છે, એ સમાજના આગેવાન છે. જ્યોતિબેન, શું કહેશો આજે તમે અહીંયા આવ્યા છો? આજે સમાજની પીડા અને સમાજની લાગણી મને પણ થઈ કે મારી બહેનો આજે નિરાધાર થઈને બેઠી છે. પણ આ કહેવાય છે ને કે જે આંધળી અને બેરી સરકાર છે, જે કોઈનું સાંભળતી નથી અને દેખતી પણ નથી. નકર આજે બહેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર આટલી ગરમીમાં તમે એસીની બહાર નથી નીકળી શકતા, છતાં લોકો અહીંયા બેઠા છે, નથી ખાવા પીવાના ઠેકાણા, પણ પોતાની માભો, પોતાની જનતાને બચાવવા માટે આજ નીકળ્યા છે. તો એના સમર્થનમાં અમે આવ્યા છે કે જે પણ અમારો સહયોગ થાય, અમને ફાળો જે મળશે એ અમે એને પ્રોવાઈડ કરશું અને એના સાથ અને સપોર્ટમાં રહીશું. શું લાગે છે સરકાર કેમ નથી સાંભળી રહી આ લોકોની વાત? સરકારે એટલા માટે નથી સાંભળી રહી કે અમારામાં જે સંગઠન એકતા અને નથી. હજી અમુક જેટલા લોકોની જમીન છે, અડધા લોકો આવતા પણ નથી, અડધા આવે છે. જેને પાસે કંઈ નથી, કોઈ રસ્તો, જેની પાસે બીજું બેનિફિટ હશે એટલા માટે એ લોકો નથી આવતા. આ લોકો પાસે નથી એટલે રોડ રસ્તા ઉપર આવે છે. છતાં આજે મેં કીધું ને કે બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળતી નથી, એટલે આ કોઈનું સાંભળશે પણ નથી. એટલે એના માટે આ આંદોલન ખરેખર, આની પહેલાં પણ પીપાઓમાં 56 દિવસનું આંદોલન થયું, ત્યારે હું 32 દિવસ ત્યાં પણ બેઠી હતી. તો 56 દિવસ એનું નિરાકરણ આવ્યું. ક્યારેક કે ત્યારે અડીખમ જે રણચંડીઓ છે, હું કહું જલકારીબાઈ, એ બધી જલકારી છે મારા માટે, કે એ રણચંડી બની નીકળી એટલા માટે એનો અવાજ છે એ બહાર સુધી પહોંચ્યો હતો. ત્યારે અમને 56 દિવસ અમને ન્યાય મળ્યો હતો. તો આ ભલે 56 નહીં, હું તો કોઈ 156 દિવસ ચાલે તો અમે આવવા તૈયાર છે અને એના સપોર્ટમાં રહીશું. આંદોલનમાં અમને જીત મળે બસ એવું મારી છે. આ બેબીને સાંભળો, સરકાર આ ભલે નાની બેબી છે પણ એના જે શબ્દો છે એ વેધક છે, એ સવાલ છે કે કેમ નથી આવી રહ્યા લોકો. આ નાના નાના બાળકોની ભાવના છે, મોટા લોકોની ભાવના છે, કોણ સાંભળશે? એ સંભળાવવા માટે જે તમામ લોકો અહીંયા બેઠા છે અને ત્યાર સુધી બેસવાના છે જ્યાર સુધી એમની સમસ્યાનું સમાધાન નહીં થાય. સંકટ આવે તો અમારા સંતોની પણ ફરજ છે કે સાથે ઊભું રહેવું અને મારું સમર્થન આ ખેડૂતોને છે. નોટિસ આપ્યા વગર અથવા તો ખેડૂતો સાથે કોઈ વાટાઘાટો કર્યા વગર સીધી તમે પોલીસની દબંગાઈ ટીમ લઈને સીધા તમે ખેડૂતોને દબાવવાનો, એક ભય લાવવાનો પ્રયાસ કરો છો. મારી દ્રષ્ટિએ આ માનવતાના વિરોધમાં છે ને ખેડૂતના હિતના વિરોધમાં છે અને સીધો
એને એનું ફળ મળે છે. તો અત્યારે ખેડૂતોની જમીન તમે છીનવો છો તો તમે આ ખેડૂતોની પીડા કેમ નથી જોઈ શકતા? પહેલી ફરજ તો તમારી આવે છે, સંતોની ફરજ તો પછી આવે. જ્યારે તમે આવા નેતાઓ કે અધિકારીઓ જ્યારે સુતેલા રહેશે અથવા ખેડૂતોને અન્યાય કરશે ત્યારે અમે સંતો જરૂર આગળ આવશું. તો આજે તમે આ નિર્દોષ ખેડૂતોને પરેશાન કરી રહ્યા છો અને પોલીસની ટોળકી લઈને આવો અને એની માલિકીની જમીન તમે છીનવવાના પ્રયાસ કરો તો એ કોઈ કાયદા કાનૂનમાં આવતું નથી. અત્યારે જવાબદારી એની છે. આ આંદોલનો કોની સામે ચાલુ થાય છે? સિસ્ટમની સામે ને. તો સિસ્ટમે ધ્યાન આપવું જોઈએ. જો સિસ્ટમ ધ્યાન ન આપે તો એક સમય તમે યાદ રાખો, જે ઇટલીમાં મુસોલિનીએ પણ સરમુખત્યારશાહી શાસન, તાનાશાહી શાસન સાહેબ હતું, છેલ્લો એનો અંત કેવો આવ્યો તમે હિસ્ટ્રી વાંચો. અને આજે સૌથી વધારે યુવાધન ગુજરાતમાં છે. તો એ યુવાધન જો જાગશે તો એનું વિરાટ રૂપ ધારણ થશે તો શું પરિણામ આવશે એ તો જે તે સરકારને વિચારવું રહ્યું. એટલે મારી કરબદ્ધ વિનંતી છે સરકારને, એવી માનસિકતા હોય પરંતુ ભૂલી જજો કે અત્યારે 18મી સદીનો સમય નથી. આ ન્યૂ ગુજરાત છે, ન્યૂ ભારત છે. તમે જો ન્યૂ ભારત કરીને સરકાર ચલાવતા હોય તો આ સમાજ પણ બધા ન્યૂ જ છે. સમય આવશે ત્યારે એનો જવાબ આપવાની તાકાત આ સમાજ પણ રાખશે જ. શું તો એ તો સરકારશ્રીને ખબર જ છે ને. બિલકુલ. તો અંદરથી બધા નિરાશ છે, સમજાય છે, પણ તોય બધાને આમ કેવાય આપણે સૌરાષ્ટ્રની ભાષામાં ગાલે લાફો મારીને મોટું વસ્તુ રાખવાનું એવી વાત છે. સમજાય છે પરિસ્થિતિ. એટલે એક અમારે સંસ્કૃતમાં એક સુભાષિત છે, મધુ તિષ્ઠતિ જીહવાગ્રે રુદિતો હલા હલમ વિષમ. મોઢેથી બહાર બધાને મીઠું રહેવું પડે પણ અંદરથી તો બધાને શું કે વરાળ જ છે. વિભાગમાં આવું છે. તમારે કોઈ સંતો નથી બોલી શકતા. આજ તમે જુઓ તો ખરા એટલા કે કિસાનો ખેડૂતો બધા આંદોલન કરે, કેમ કોઈ સંતો આગળ આવતું નથી? કોઈ તમારા કલાકારો કોઈ આગળ આવતું નથી? કેમ કોઈ ભુવાસીઓ આગળ આવતું નથી? ઈ ખાય તો અન્ન જ છે ને. આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના ડરણ ગામે છીએ. ડરણ ગામમાં એ જગ્યાએ છે જ્યાં આંદોલન ચાલી રહ્યું છે, પાઇપલાઇન આવી રહી છે અને ખેડૂતોનો વિરોધ છે. ત્યારે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ છે એ પોતે અહીંયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. બાબુ શું કહેશો? આખા ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને અમદાવાદની વાત કરીએ તો અહીંયા પાઇપલાઇન જે છે એ તમામ બાબતોને લઈને એને પાઇપલાઇનનો વિરોધ છે. ખેડૂતોને કેવું છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને મંજૂરી લેવામાં આવી નથી અને જે ખેતરો ખોદવા શરૂ કરી દેવામાં આવે છે. તો આવી કેવી રીતે ચાલે એમ? જુઓ, ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાંથી 1 કરોડની વસ્તી ખેડૂતોને ખેત મજૂરોની છે અને ગુજરાતનું કુલ જીડીપીમાંથી 20% જીડીપી એકલો ખેડૂતો પેદાશ કરે છે ગુજરાતના. તો જો ખેડૂતના હક અધિકાર અને ખેડૂતોની જમીન જ જો છીનવાઈ જશે તો ભવિષ્યમાં એની ઇફેક્ટ સીધી ગુજરાતની જીડીપીમાં પણ થશે. એટલે ગુજરાતની વર્તમાન સરકારશ્રીને મારી એક કરબદ્ધ વિનંતી છે કે ખેડૂતોનો સરકારનું સંઘર્ષ ના વધે, આનું વિરાટ રૂપ ના લેવાય. એટલા માટે સરકારશ્રી અને ખેડૂતના જે આંદોલન કરતા ખેડૂત નેતાઓ છે એની સાથે બેસી અને આનું કાયમી સમાધાન લાવવું જોઈએ. અને રહી વાત ડરેણની, તો ડરેણમાં લગભગ સાણંદ તાલુકાના લગભગ 60 જેટલા ગામડાઓ એવા છે જે સીધા મારા સંપર્કમાં છે અને વિશેષતઃ અમારા સમાજમાંથી એક સેવક તરીકે મોટાભાગના સરપંચો છે. તો આશ્રમમાં વર્ષોથી એમની સેવા છે અને અત્યારે જ્યારે એના ઉપર સંકટ આવે તો અમારા સંતોની પણ ફરજ છે કે સાથે ઊભું રહેવું અને મારું સમર્થન આ ખેડૂતોને છે. અને હું એક કિસાનનો દીકરો પણ છું. એટલા માટે ડરેણમાં જે ખેડૂતોની જમીનમાંથી લાઈનો કાઢવાની વાત થાય છે તો મને ખ્યાલ છે ત્યાં સુધી ડરેણ ગામ હોય, જુવાલ હોય, સાંકોણ હોય કે વાસણા હોય, એની લગભગ 200 વીઘા જેટલી જમીન આ લાઈનમાં જતી રહી છે. તો વિકલ્પ રૂપે અમે હમણાં રસ્તામાંથી હરજીભાઈ બધે વાત કરતા હતા તો જે કેનાલની લાઈન જાય છે ત્યાંથી પણ એ લાઈન પાણીની નાખી શકાય છે. તો આવી ફળદ્રુપ 200 વીઘા જમીન જે અત્યારે કરોડનો ભાવ છે વીઘાનો, તો આવી કરોડોની જમીન તમે બરબાદ કરી નાખશો તો એ ખેડૂતોનું વળતર કાંઈ મળવાનું છે નહીં. અને અત્યારે જે અધિકારીઓ અહીંયા આવ્યા હતા, મને જે સમાચાર મળ્યા કે નોટિસ આપ્યા વગર અથવા તો ખેડૂતો સાથે કોઈ વાટાઘાટો કર્યા વગર સીધી તમે પોલીસની દબંગાઈ ટીમ લઈને સીધા તમે ખેડૂતોને દબાવવાનો, એક ભય લાવવાનો પ્રયાસ કરો છો. મારી દ્રષ્ટિએ આ માનવતાના વિરોધમાં છે ને ખેડૂતના હિતના વિરોધમાં છે. એટલે
વિકલ્પ રૂપે જે મોટી કેનાલની લાઈન જાય છે ત્યાંથી આ લાઈન હંમેશા નખાવી જોઈએ, નહીં કે ફળદ્રુપ જમીનનો નાશ કરી અને તમે વિનાશના નામે જો વિકાસ થતો હોય તો આ સિસ્ટમ ખોટી છે. બાપુ, તમે ભાષણ આપતા હતા ત્યારે તમે વચ્ચે નારાજ પણ થઈ ગયા કેટલાક પોલિટિશિયનો ઉપર, નાલાયકને આવા શબ્દોનો ઉપયોગ કરી દીધો. સામાન્ય રીતે તમે આવી રીતે નારાજ થતા નથી, તો કેમ આવી નારાજગી આવી ગઈ અચાનક? તમે વિચાર કરો કે સાણંદ તાલુકામાં લગભગ બાવળા સાણંદ તાલુકાની વિધાનસભામાં 60 જેટલા ગામડાઓ, આ ગામડાના બધા ખેડૂતો આજે તમે જો એટલા બધા 7 દિવસથી આંદોલન કરવા પડે, તો પછી અહીંના જે તે MLA હોય, જે તે વિકાસ અધિકારીઓ હોય, તો એને શું આ ખેડૂતોની પીડા નથી દેખાતી? એને જ્યારે સવારે નાસ્તો કરવા બેસે, બપોરે જમવા બેસે, સાંજે બેસવા, જે થાળીમાં ભોજન પીરસાય છે આ ખેડૂતોની પેદાશ જ આવે છે અને સીધો એને એનું ફળ મળે છે. તો અત્યારે ખેડૂતોની જમીન તમે છીનવો છો, તો તમે આ ખેડૂતોની પીડા કેમ નથી જોઈ શકતા? પહેલી ફરજ તો તમારી આવે છે, સંતોની ફરજ તો પછી આવે. જ્યારે તમે આવા નેતાઓ કે અધિકારીઓ જ્યારે સૂતેલા રહેશે અથવા ખેડૂતોને અન્યાય કરશે, ત્યારે અમે સંતો જરૂર આગળ આવશું. મોટી વાત એ છે બાપુ કે અત્યાર સુધી કોઈ પણ જે સત્તા પક્ષના જે લોકો છે એ લોકો હજુ સુધી આ લોકો પાસે નથી આવ્યા. બહેનો રોજ આવે છે, અહીંયા ભાઈઓ આવે છે, વૃદ્ધો આવે છે, પોતાનું આંદોલન અહીંયા કરી રહ્યા છે, પણ કોઈ સંવાદિતાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો. લાગે છે કે છોડી દીધું છે સત્તા પક્ષે કે જે થાય એ લોકો કરે? નહીં, મને એવું લાગે છે કે આ લોકોએ એક માનસિકતા એવી છે કે આ ખેડૂતો હશે એ તો થોડાક દિવસ ભેગા થાય અને આંદોલનો કરે, વળી પાસે થાકશે અને બધા પાસે પોતપોતાના ઘરે જતા રહેશે, આવી લોકોની માનસિકતા છે. પરંતુ યાદ રાખજો, કિસાન ભાઈઓને જેટલી આંતરડી કકળાવવાનો પ્રયાસ કરશો એનું કર્મનું ફળ તો કોઈ પણ સરકારને ભોગવવું જ પડે. આજ નહીં તો કાલે તમે કર્મ તો બાંધી જ રહ્યા છો. અને અમારા શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિ શતૈરપી. કરોડો જન્મ વીતી જાય પરંતુ કર્મ ભોગવવું જ પડે. એક સમય કરપાત્રીજી મહારાજે જે તે સરકારને શ્રાપ આપી દીધો હતો, બરાબર, તો એને પરિણામ ભોગવવું પડ્યું હતું. તો આજે તમે આ નિર્દોષ ખેડૂતોને પરેશાન કરી રહ્યા છો અને પોલીસની ટોળકી લઈને આવો અને એની માલિકીની જમીન તમે છીનવવાના પ્રયાસ કરો, તો એ કોઈ કાયદા કાનૂનમાં આવતું નથી. એટલે આ સિસ્ટમ માનવતાના વિરોધમાં અને કાનૂનના વિરોધમાં સિસ્ટમ છે. જો આનું વિરાટ રૂપ ધારણ થયું તો સમજો એનું પરિણામ 27 પણ ભોગવવું પડશે. જી, તમે અત્યારે સમજાવતા હતા કે 15% લોકો છે નથી કામ કરતા, 20% લોકો એક સમર્થન કરે છે અથવા ઓળખવામાં, તો એ સંદેશો શું હતો એ કહેવાનો મતલબ? એ હું એ બતાવતો હતો કે ભારતમાં અત્યારે કે ગુજરાતમાં આ 4 પ્રકારના વર્ગ અત્યારે સિસ્ટમમાં છે. તો જે 15% લોકો સિસ્ટમમાં છે, આખું મેનેજમેન્ટ ચલાવે દેશનું, ગુજરાતનું, તો અત્યારે જવાબદારી એની છે. આ આંદોલનો કોની સામે ચાલુ થાય છે? સિસ્ટમની સામે ને. તો સિસ્ટમે ધ્યાન આપવું જોઈએ. જો સિસ્ટમ ધ્યાન ન આપે તો એક સમય તમે યાદ રાખો, જે ઇટલીમાં મુસોલિનીએ પણ સરમુખત્યારશાહી શાસન, તાનાશાહી શાસન સાહેબ હતું, છેલ્લો એનો અંત કેવો આવ્યો તમે હિસ્ટ્રી વાંચો. અને બીજા લોકો જે સામ્યવાદ ઈચ્છતા હતા એ લોકોએ ગોળી મારીને પૂરો કરી નાખ્યો. બરાબર. પછી તમે હિટલરની સ્થિતિ જો, હિટલરે લગભગ 1 કરોડ જેટલા માણસોને, યહૂદોને ચેમ્બરમાં નાખીને મારી નાખ્યા અને છેલ્લે એને પરિણામ શું આવ્યું? એટલે ભારતીય પરંપરા જે હંમેશા રહી છે, સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ સર્વભૂત હિતે રતાઃ અને સંગચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાંસી જાનતામ. આ ભારતીય પરંપરા રહી છે. હંમેશા સમાનતાવાદી નીતિ આ કાનૂન અને બંધારણ પ્રમાણે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપી છે. તો એ પ્રમાણે હું તો કહું, સમાનતાવાદી નીતિ અપનાવી અને બધાય સુખી કેમ થાય એનો વિચાર સરકારશ્રીએ કરવો જોઈએ. જો તમે તાનાશાહી સિસ્ટમથી ચાલશો તો આજે એક જાગ્યો છે કોઈ છોકરો સલ્લું કરીને, કાલે 2 જાગશે, કાલે 10 જાગશે. અને આજે સૌથી વધારે યુવાધન ગુજરાતમાં છે, તો એ યુવાધન જો જાગશે તો એનું વિરાટ રૂપ ધારણ થશે તો શું પરિણામ આવશે એ તો જે તે સરકારને વિચારવું રહ્યું. એટલે મારી કરબદ્ધ વિનંતી છે સરકારને કે ખેડૂતના જે નેતાઓ આંદોલન કરી રહ્યા છે એને પોતાની જમીન જ્યાં છીનવાય છે પાછી મળે, અને પોતાના હક અધિકાર મળે. અને જે અધિકારીઓ ખેડૂતોની માલિકીની જમીન છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ જમીન ક્યારે છીનવાય નહીં.
એને પૂરતું વળતર મળવું જોઈએ. અને વિકલ્પ રૂપે મેં કીધું કેનાલમાં હમણાં હરજીભાઈને વાત થઈ, કેનાલની બાજુમાંથી જાય જ છે, જગ્યા છે જ તે, તો ત્યાં કેમ નથી નાખતા? ત્યાંથી લાઈન નાખો. શું લાગે છે કેમ નથી નાખી રહ્યા? કેમ આ લોકો ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યા છે આવી રીતે? જો ખેડૂતોને મારી દ્રષ્ટિએ એટલે ટાર્ગેટ કરતા હોય કે બધા ખેડૂતો આ સમાજમાં સંગઠિત નથી, અને કોળી ઠાકોર સમાજના ભાઈ હોય તો એ તો ભોળા છે, એ કોઈ શું કરવાના એવી માનસિકતા હોય. પરંતુ ભૂલી જજો કે અત્યારે 18મી સદીનો સમય નથી. આ ન્યૂ ગુજરાત છે, ન્યૂ ભારત છે. તમે જો ન્યૂ ભારત કરીને સરકાર ચલાવતા હોય તો આ સમાજ પણ બધા ન્યૂ જ છે. સમય આવશે ત્યારે એનો જવાબ આપવાની તાકાત આ સમાજ પણ રાખશે જ તે. તમારી સાથે એક નેપાળથી પણ એક તમારા ભક્ત આવ્યા છે. नेपाल में हाल में एक जैनजी आंदोलन थे, क्या कहेंगे, कहाँ से आए आप? नमस्ते, मेरा नाम सुशील है, मैं काठमांडू से हूँ। और आप तो नेपाल से हैं, क्या देखा आपने यहाँ पर आके? नहीं, यहाँ पर देखा ये ऐसा ही हाल वहाँ पर भी था, वहाँ पर भी चरम भ्रष्टाचार हुआ था। जैसे संविधान में हुआ कि मतलब किसान के लिए बहुत ही अनुदान था, वो प्रधानमंत्री कोष में भी वो अनुदान सब दिखाया जाता था, लेकिन वो सब जितना भी फैसिलिटी, जितना भी अनुदान के पैसे थे वो सब कार्यकर्ताओं में बांटा जाता था। तो सब लोग को मालूम था, मजबूरन मतलब कुछ उन लोगों का इस तरह का होल्ड था, वो चरम भ्रष्टाचार हो गया था। तो उसका अभी हाल में अंत हुआ है जैनजी आंदोलन के तहत। तो इसको सब के उखाड़ के फेंका है। तो अभी नया गवर्नमेंट जो है वो किसान के लिए बहुत अच्छा प्रोग्राम लाए हैं, और किसान का मौत तो क्या है वो लोग सब पब्लिक को बता रहे हैं कि उनके चलते ही घर में अन्न आता है, और बाकी चीज तो दूसरी सेकेंडरी उसमें पड़ता है। जैसे अन्न पहले उसमें होता है, तो उन लोगों को अच्छा सिक्योरिटी, अच्छा फैसिलिटी देना जरूरी है। अभी गवर्नमेंट उस पे पहल कर रहा है। बाबू छेल्लो सवाल जे ખાલી એ બી કરી લઈએ. મારે ખાલી એ સમજવું છે કે એમણે કીધું કે હું તો નેપાળથી આવ્યો છું, અને નેપાળમાં જે રીતે જૈનજી આંદોલન થયું, તમને લાગે છે કે ભારતમાં કે ગુજરાતમાં આવી કોઈ સંભાવના છે જે રીતે આ તમામ વસ્તુ ચાલી રહી છે? જો હું જ્યારથી જોઉં છું ત્યારથી નાના મોટા આંદોલનો બધા વિભાગમાં ચાલુ જ છે, સમજાય છે. ક્યારેક પોલીસનું આંદોલન હોય, ક્યારેક બધા એસટી વિભાગમાંથી ડ્રાઈવરોનું આંદોલન હોય, ક્યારેક ટ્રકવાળાનો હડતાલ હોય, શિક્ષકોનું, આ ખેડૂતોનું, કેટલા આંદોલનો થયા છે અત્યાર સુધી. તમે ગુજરાતમાં તો જુઓ, આંદોલન થવાનું કારણ શું? તો એ તો સરકારશ્રીને ખબર જ છે ને. બિલકુલ. તો અંદરથી બધા નિરાશ છે જ તે, સમજાય છે. પણ તોય બધાને આમ શું કહેવાય, આપણે સૌરાષ્ટ્રની ભાષામાં ગાલે લાફો મારીને મોઢું હસતું રાખવાનું, એવી વાત છે, સમજાય છે. પરિસ્થિતિ એટલે એક અમારે સંસ્કૃતમાં એક સુભાષિત છે, મધુ તિષ્ઠતિ જીહવાગ્રે રુદિતુ હલા હલમ વિષમ. મોઢેથી બહાર બધાને મીઠું રહેવું પડે, પણ અંદરથી તો બધાને શું કે વરાળ જ છે. એટલે આવી પરિસ્થિતિ અત્યારે થઈ જ ગઈ છે. બધા હું વ્યક્તિગત નથી કહેતો, જ્યાં મળું ને ત્યારે બધે આ જ કહે છે કે આ સરકાર આમ હારી, પણ આમ અંદરથી અમે કહી નથી શકતા શું કરવું. કારણ કે કાં ભયભીત થઈ ગઈ છે, અથવા તો બનાવી દીધી ભયભીત, સમજાય, ભયભીત બનાવી દીધી છે. ભયભીત બનાવી, અમારું તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ લોકો બેન કરી દીધું છે. જીવતું જાગતું દ્રષ્ટાંત છે. એટલે બધા વિભાગમાં આવું છે. તમારે કોઈ સંતો નથી બોલી શકતા. આજ તમે જુઓ તો ખરા, એટલા કિસાનો, ખેડૂતો બધા આંદોલન કરે, કેમ કોઈ સંતો આગળ આવતું નથી? કોઈ તમારા કલાકારો કોઈ આગળ આવતું નથી? કેમ કોઈ ભુવાસીઓ આગળ આવતું નથી? ઈ ખાય તો અન્ન જ છે ને. અને અન્નમ વે બ્રહ્મ એવું કીધું, અન્ન છે પરમાત્માનું રૂપ છે. હવે તમે જો એ પરમાત્માના પક્ષમાં સમર્થન ન આપતા હોય અને અન્યને સહન મૂંગે મોઢે કરી શકતા હોય, તો પછી આપણી પરંપરા રહી છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનુતમ બ્રુયાત એશ ધર્મ સનાતન. સત્ય બોલવું એ આપણી ભારતીય સનાતનની પરંપરા રહી છે. જો તમે આજે સત્ય નહીં બોલો તો એક સમય એવો આવશે કે તમારી આવતી પેઢી પણ ગુલામ થઈને જીવતી છે. ડરના ખેડૂતોને સમર્થન આપવા માટે છે પંજાબથી પણ લોકો આવ્યા છે. સર, ક્યાં નામ है और कहाँ से आए आप? मेरा नाम दीपेंद्र है, मैं लुधियाना से हूँ। अच्छा, लुधियाना से आप आए हुए हैं. अब आपने आए हैं, क्या देखा आप यहाँ? नहीं, यहाँ पे जो है कि यहाँ पे सब लोग आंदोलन कर रहे हैं, ठीक है। एक
मतलब अभी जस्ट स्टार्ट हुआ है कुछ दिन से, जो कि एक उस जमीन के सिलसिले में हो रहा है कि जहाँ पे सब लोग जो गवर्नमेंट जो है फोर्सफुली जमीन उसका जो है किसान का जमीन ले रही है। आपके यहाँ भी तो आंदोलन हुआ था बहुत बड़ा, लेकिन बाद में सरकार को पीछे खींचना पड़ा कायदा। हाँ जी बिल्कुल। तो वो भी किसान के वो जो सरकार था, सरकार के खिलाफ ही था, क्योंकि वो कॉन्ट्रैक्ट फार्मिंग के ऊपर कर रहे थे। कॉन्ट्रैक्ट फार्मिंग करेंगे हम, तो कॉन्ट्रैक्ट फार्मिंग जो है किसान के लिए एक बेनिफिट नहीं होता उसका, तो उसके लिए एक बहुत बड़ा आंदोलन किया गया था वहाँ पे। पंजाब ने और हरियाणा ने मिलकर किया था और एक बहुत बड़े लेवल पे किया गया था, जिसके अंदर काफ़ी रोड्स भी ब्लॉक करी गई थी। फिर उसके बाद टोल प्लाजा वगैरह भी ब्लॉक किए गए थे, उसके लिए काफ़ी संघर्ष किया गया था। तो और बाद में सरकार ने वो चीज़ को वापस ले लिया था। तो मतलब आंदोलन है तो मतलब कि कैसे करते हैं, तो जो आंदोलन भी स्टार्ट किया गया तो अपना कैसे लगता है आपको, कैसे लोगों को मूव करना चाहिए यहाँ के किसान? अभी देखिए, जो भी तरीका होना चाहिए शांतिपूर्वक ही होना चाहिए, और बट क्या है कि एक यूनिटी में होना चाहिए। जब तक आप यूनिटी में अपनी बात सरकार तक नहीं पहुंचाएंगे तब तक उनको पता नहीं चलेगा। और हम लोग एक जगह पे बैठ के कोई भी चीज़ करते हैं तो वहाँ तक उन तक बात ही नहीं पहुँच रही, तो उसका भी कोई बेनिफिट नहीं है। क्योंकि इतनी धूप में बैठना, सब लोग काम छोड़ के बैठना, और सिर्फ एक बात पहुँचाने के लिए सरकार तक, क्योंकि वो बात हमारी सुन नहीं रहे, तो उनको अपनी बात को समझाने के लिए और अपनी बात रखने के लिए और जस्ट उसके लिए अगर हम कर रहे हैं तो उनको किसी अधिकारी को बीच में आना चाहिए और बात को सुनना चाहिए कि एक बहुत लोग स्ट्रगल कर रहे हैं, इतने सारे लोग इधर आए हुए हैं, वो अपना घर पे सारा काम छोड़ छाड़ के आए हुए हैं, तो वो भी तो वो डिस्टर्ब हो रहे हैं ना सारे के सारे। तो अब जैसे वो डिस्टर्ब हो रहे हैं तो उनको थोड़ा टाइम निकाल के आना चाहिए और सबकी बात सुननी चाहिए, ताकि ये आंदोलन बड़ा ना हो। क्योंकि अगर वो इसको बड़ा करवाते हैं तो वो उनकी खुद की गलती है। क्योंकि अगर अभी आज एक गांव है, कल को 4 गांव और आएंगे, फिर कल को 10 गांव आएंगे, तो अगर वो छोटे से ही उसको संभाल लेते हैं तो वो बेहतर रहेगा। और अगर उसको बड़ा करेंगे तो उसको वो अपनी गलती उनकी खुद की होगी। और आज ही अधिकारी को आना चाहिए और इन सब चीज़ों को सॉल्व करना चाहिए। સ્વાભાવિક છે જે રીતે ઋષિ ભારતીજી સહિત તમામ જે તમે નેપાળથી જુઓ, લુધિયાણાથી જુઓ, તમામ લોકો જે છે આ અહીં સમર્થનમાં આવી રહ્યા છે। વાત એક જ છે કે સરકાર સાથે સંવાદિતા થાય, લોકો વાત કરે અને જે પણ સમસ્યા હોય ખેડૂતોને એનું સમાધાન શોધે। નહીં તો 2027ની વાત કરવામાં આવી રહી છે, સરકારને ચીમકી અપાઈ રહી છે અને ધીરે ધીરે જે ખેડૂતો છે તેમાં જે નારાજગી છે તે વધી રહી છે। નારાજગી એ વાતને લઈને નથી વધી રહી કે એમની સમસ્યા કોઈ નથી સાંભળી રહ્યું, નારાજગી એ વાતની લઈને પણ વધી રહી છે કોઈ પૂછી નથી રહ્યું। આંદોલન થઈ રહ્યું છે, સરકારને ખબર નથી, એ પછી ગાંધીનગરની સરકાર હોય કે પછી દિલ્હીની સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ નથી આવી રહ્યા, જેમને આ તમામ ખેડૂતોએ વોટ આપ્યા છે એ લોકો નથી આવી રહ્યા, એ વાતનું પણ તેમને દુઃખ છે। સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ડરણ, અમદાવાદ।